श्री कृष्ण कन्हैया कन्हैया मुरली वाला रे, 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 कन्हैया मुरली वाला रे। अबे जसोदा जया रे, कन्हैया मुरली वाला रे, 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 अबे मन लागो वाला रे, कन्हैया मुरली वाला रे, अबे मन लागो वाला रे, कन्हैया मुरली वाला रे, अबे मन लागो वाला रे, कन्हैया मुरली वाला रे, अबे मन लागो वाला रे, कन्हैया मुरली 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 वाला रे, अबे छोड़ना 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 वाला रे, कन्हैया मुरली 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 वाला रे, अबे छोड़ना 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 वाला रे, कन्हैया मुरली वाला रे, मने लागो वाला 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 रे, मने लागो वाला रे, कन्हैया मुरली 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 वाला रे, अबे जसोदा जया रे, कन्हैया मुरली वाला रे, अबे जसोदा जया रे, कन्हैया मुरली वाला रे, मने लागो वाला रे, कन्हैया मुरली वाला रे, मने लागो वाला रे, कन्हैया मुरली 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 वाला रे, अबे जसोदा जया रे, कन्हैया मुरली वाला रे, अबे जसोदा जया रे, कन्हैया मुरली वाला 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 रे। श्री कृष्ण कन्हैया नमे पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहेतुक्यं व्यवहिता ययात्मा सम्प्रसीदति वासुदेवे भगवती भक्तियोगः प्रयोजितः जनयत्याशु वैराग्यं ज्ञानं च यदहेतुकम्। शौनकादि ऋषिઓએ પ્રશ્નો કરેલા છે કે ભાઈ માણસનું કલ્યાણ કેવી રીતે થાય? પુંસામ એકાંતત શ્રેયઃ, મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય એ તમે મને સમજાવો। એના ઉત્તરની અંદર એ પહેલો પ્રશ્ન છે એટલે એનો પહેલો જવાબ તર્ક જ કે છે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિઃ અધોક્ષજે। માણસનું કલ્યાણ ધર્મનું આચરણ કરવાથી થાય। માણસ ધર્મનું આચરણ કરે એટલે એનું કલ્યાણ થાય।
સરસ, તો ધર્મ કોને કહેવાય? પ્રશ્ન થાય ને કે ધર્મ કોને કહેવાય? તો હિન્દુ ધર્મમાં આપણે માનીએ તો હિન્દુ ધર્મ એટલે શું? અમે વૈષ્ણવ ધર્મમાં માનીએ તો વૈષ્ણવ ધર્મ એટલે શું? ધર્મ એટલે શું એની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ આપી છે. આપણે તમને બધાને પૂછીએ તો બધાયનો પોતપોતાનો અલગ અલગ જવાબ આવે. કોકને ભગવાનની પૂજા કરવી ન ગમતી હોય એમ કે દાન કરવું ને શ્રેષ્ઠ ધર્મ છે. માણસની સેવા કરો એનાથી મોટો કોઈ ધર્મ નથી. કોઈ ભગવાનની પૂજા કરવા વાળો ભગત હોય કે મંદિરે દરરોજ દર્શન કરવા જાવ ને એ ધર્મ છે. બધા પોતપોતાની રીતે. સત્સંગ પ્રેમી હોય એમ કે સત્સંગમાં બેસવું એ શ્રેષ્ઠ ધર્મ છે. કોઈ બીજું એમ કે પરિવારનું કર્તવ્ય જે કઈ પાલન પોષણ કરવાનું છે એને નીતિથી અને ધર્મથી વ્યવસ્થિત પાલન કરવું એ ધર્મ છે. આ બધુંય ધર્મ જ છે, પણ મૂળ ધર્મ શું કહેવાય? શ્રીમદ ભાગવતમાં એ ધર્મ વિશે શબ્દ વાપર્યો, સવૈ પુંસામ પરો ધર્મો, પરમ ધર્મ કોને કહેવાય? આ બધુંય કર્તવ્ય કરવાનું છે. અતિથિઓને હાચવવાના, મહેમાનોને હાચવવાના, મંદિરે જવાનું, માળા પૂજા જે કઈ કરતા હોય બધું કરવાનું, એ બધુંય કર્તવ્ય કર્મ કરવાનું જ છે. પણ આ બધુંય કરતા કરતા આપણને આપણા ઈષ્ટદેવ ભગવાનની અંદર જો પ્રેમ વધે નહીં તો આપણે જે કઈ કરીએ છીએ એ બધુંય નકામું. પાણીમાં લીટા તણાવવા જેવું છે. પાણીમાં લીટા તાણો તો રહીએ ન રહે. આપણે જે કઈ ધર્મનો પ્રકાર અપનાવતા હોય એનાથી જો આપણે જે ભગવાનને માનીએ એની અંદર આપણો પ્રેમ વધે નહીં તો આપણે જે કઈ કરીએ છીએ બધું નકામું. આપણી ભક્તિ દિન પ્રતિદિન વધવી જોઈએ. એ પ્રેમ જેમ વધે ને એવું જે કઈ કરીએ એ બધું ધર્મ છે. અને યાદ રાખજો, કુકર્મ કરવાથી કે એવી રીતના ખરાબ કામ કરવાથી કોઈથી ભગવાનમાં પ્રેમ વધતો જ નથી. ધર્મમાં માનવા વાળો માણસ હોય, સારી રીતે સમાજની અંદર રહેવા વાળો માણસ હોય, કોઈથી લગભગ ખરાબ પંથ ઉપર ન જ હોય. અને જે ખરાબ પંથ ઉપર હોય અને છતાંય ધર્મમાં માનતો હોય સમજી લેવાનું પાખંડ છે, છલ કરે, હોય નહીં ને એવું દેખાવાનો ખોટો પ્રયાસ કરે. આ બધું જો આવા છીએ, આ બાજુ વાળા ગાડું દેતો હોય તો કોક જોવા આવે તો હાથમાં માળા લઈને આમાં ચાલુ થઈ છે. આ પાખંડ છે. બગલો હોય ને કેવી રીતે ઉભો હોય સરોવરમાં, નદીમાં એક પગે ઉભો હોય, આંખું બંધ કરીને આમ એવું ઉભો હોય એવું લાગે. આહો જો તો ખરા કેવું ધ્યાન ધરે છે. એ ધ્યાન ન કરતો હોય, એ બીજો પગ જે ઊંચો છે એની નીચે કઈ માછલી આવે એની વાટ જોતો હોય. જેવી માછલી આવે એટલે સીધો પગ નીચે કરીને ઊંચી કરી માછલી સીધી પેટમાં. એટલે આ પાખંડ છે. એમ આપણે સમજી લેવાનું કે આપણે કોકનું ખરાબ ઈચ્છતા હોય અને આમ ધર્મના નામે રહેતા હોય, કેવાય વૈષ્ણવ, ભાઈ વૈષ્ણવ છે હો, ડુંગળી લસણ નથી ખાતા, કઈ વાંધો નહીં. ડુંગળી લસણ ખાવ ન ખાવ એનાથી બહુ ફેર નથી પડતો. કોકનું લોહી ન પીવું એનાથી ફેર પડે. આપણે ધર્મની વ્યાખ્યા એવી રીતની જોવાની છે. ન ખાય એ સારું જ છે, ખાતા હોય એ સારું છે. કોઈને કઈ આપણે મનાઈ નથી કરવી. સમયના સમય પ્રમાણે બધાને બધી વસ્તુ જરૂરી હોય છે. પણ જે ધર્મની અમુક મર્યાદાઓ સ્થાપિત થયેલી છે હવે એમાંથી તો ફરી ન શકાય. એ તો ત્યાં જ રહેવું જોઈએ. આપણે કોકને હેરાન કરીએ, કોકની જમીન પડાવી લઈએ, કોકના ધંધાની અંદર આપણે પાટું મારીએ, પછી આપણે ઘરે આવીને ડુંગળી લસણ ન ખાય તો એનાથી કઈ ભગવાન ખુશ ન થાય. કેમ ઓલું ડુંગળી લસણ નથી ખાતો પણ રિશ્વત ખાય તો પૈસા આપે તો કામ કરી દે. અને યાદ રાખો, બહારમાં જે વસ્તુ વધારે દેખાય છે ને એના કરતા જે બધું સૂક્ષ્મ હોય ને એ વધારે અસર કરે. ડુંગળી લસણ વસ્તુ દેખાય એવી છે પણ કોકની ઉપર ક્રોધ કરવો નહીં, દેખાય નહીં. કોકની ઈર્ષા કરવી દેખાય નહીં.
કેવી રીતે? તમને ઉદાહરણ આપું. અગરબત્તી કેવડી હોય? આમ ઊભી થાય તો કેવડી હોય? એક જગ્યા કેટલી રોકે? એ વસ્તુ સ્થૂલ છે, દેખાય. આ ડુંગળી લસણની જેમ દેખાય એવી વસ્તુ છે. પણ એ જ અગરબત્તી જ્યારે આપણે પેટાવી ત્યારે એની સુગંધ કેટલી જગ્યામાં ફેલાય. એમ હંમેશા યાદ રાખો, સ્થૂલ વસ્તુ જે દેખાય છે એના કરતા જે નથી દેખાતી એની અંદર શક્તિ વધારે હોય. એમ આપણે ધર્મના જે બહારી બધું રહેણી કેણીના જે કઈ નિયમો બતાવ્યા છે એની અંદર આપણે ધ્યાન રાખીએ, પણ આપણે અંદરથી બધું ખરાબ વિચાર્યા રાખીએ, કોકનું ખોટું વિચારે, ઈર્ષા કરે, આ બધી સૂક્ષ્મ વસ્તુ છે, એની શક્તિ વધારે અસર કરતી હોય તો એ આપણો ધર્મ નથી. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે, સવે પુંસામ પરો ધર્મો, જેનાથી ભગવાન અધોક્ષજ શ્રી હરિની અંદર તમારો પ્રેમ થાય. ચાલો પ્રેમ થઈ ગયો, પછી કીધું એ પ્રેમ વધવો જોઈએ. હવે એ પ્રેમ કેવો હોય? એ પ્રેમ એટલે બીજું કઈ નહીં, માણસ માણસને કરે તો પ્રેમ કહેવાય. એ જ પ્રેમ જો ભગવાનને કરીએ તો એને ભક્તિ કહેવાય. બધું એક જ છે. એ ભક્તિ કેવી હોવી જોઈએ? તો એ જગ્યાએ કીધું છે અવ્યવહિતા. એ ભક્તિના બે લક્ષણ બતાવ્યા છે કે એક તો એ અહેતુકી હોવી જોઈએ અને બીજી અવ્યવહિતા. અહેતુકી એટલે હેતુ વિનાની ભક્તિ. હેતુ વિનાની ભક્તિની અંદર આપણે બધાય આવી જાય. તમે જેને ભગવાનને માનો છો એની પાસેથી કઈ માંગવાનું નહીં. આવું બને? આપણે જેને માનતા હોય એની આગળ જઈને કઈ માંગવાનું નહીં. કેવું થયું? પહેલા માંગીએ પછી પૂજા કરીએ. આની અંદર ભાગવતમાં જે પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે એનો મતલબ જો કે તમે જેને માનો છો એની પાસેથી કઈ માંગવાનું નહીં. અને બીજું, સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય, એકેય સમયમાં ભગવાનને ભૂલવાના નહીં. લો આપણાથી થાય? દીકરાના લગ્ન ઘરમાં હોય એટલે તમે દરરોજ જેટલી ભગવાનની પૂજા કરો છો એટલી જ પૂજા તમે તેદી પણ કરો તો તમે ભગવાનને સાચો પ્રેમ કરો છો. આ બધી માપની ઓલી છે. આપણે ગણી લેવાનું કે આપણે કેટલામાં છીએ. સુખ હોય કે દુઃખ હોય, આ બંને સમયની અંદર જો ભગવાન સરખા યાદ આવતા હોય તો સમજી લેવાનું કે આપણે એ ભગવાનને ખરેખર પ્રેમ કરીએ છીએ. બે વસ્તુ થાય, કાં તો માણસ સુખમાં ભગવાનને ભૂલી જાય, પણ અમુક એવા હોય જે દુઃખમાં ભૂલી જાય. બહુ દુઃખી થયા હોય પછી આખી જિંદગી બહુ વ્રત કર્યા હોય, નિયમોનું પાલન કર્યું હોય, કંઈક કર્યું હોય, પછી ભગવાન એટલું દુઃખ દે કે સહન ના કરી કે પછી એમ કે આ ભગવાન છે જ નહીં એમ કરીને બધું મૂકી દે. એવું હોય. અને કા પછી દુઃખી થયો, હે ભગવાન અમારું કામ કરી દે, તું મારું કામ કરી દે એમ કરીને ભગવાનને પગે લાગીએ. જેથી કામ થઈ જાય તેથી ભગવાનને કોઈ મળવા ના જાય. માનતા આવું માનીએ આપણે કંઈક જાત. છેલ્લે કાંઈ ન હોય, ઘરમાં કંઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો બેનો હાડીને છેડે આમ ગાંઠ મારી દે કે આ મળી જાય એમને. બે દીવા કરી દેવું. લે તારા બે દીવા હતો તેનું કાનુડો ગોતો આવે તારા ઘરમાં. તારે ધ્યાન રાખવાનું હોય કે એને ધ્યાન રાખવાનું? બધા કે ને હનુમાનજી ઓલું વાત આવી, વિદ્યાર્થી 12માં પરીક્ષા દઈ જાય પછી હનુમાનજી પગે લાગ્યો. હનુમાનજી એને પગે લાગીને પ્રાર્થના કરી, પ્રભુ પરીક્ષા તો જેવી તેવી ગઈ છે, કઈ બહુ લખ્યું નથી મેં, પણ મને સારા માર્કે પાસ કરી દેજે. પાસ કરી દઈશ ને તો હું તને એક ડબુડી તેલ તને શનિવાર આવીને ધરાવી દઈશ. હનુમાનજીએ મારી ગદા આખું બરો ભેણું નહીં. શિક્ષકે જે કઈ કીધું કોઈ દી ધ્યાન દીધું નહીં. મા બાપ તને ભણાવવા હાટું થઈને આટલું કહેતા તો ક્યાંય કોઈ દી સાંભળ્યું નહીં. અને હવે તારી પરીક્ષા તે તારી રીતે લખીને હવે તું મને કે પાસ કરાવી દે. આ તો વિદ્યાર્થીનું ઉદાહરણ છે. આપણે બધા આ જ કરીએ. આપણા કર્મ કેવા કરેલા હોય એનું શું ફળ આપણે ભોગવતા હોય, આપણે ભગવાનને કહીએ તું અમને સુખી કર. કરેલા કર્મ તો હવને ભોગવવા પડે.
અને દુખી થયા ને ત્યારે આપણે પછી આપણે બહુ સુખમાં જીવતા હોય ને તો ભગવાન ભૂલાઈ જાય, કઈ યાદ ન આવે, પછી જરાક એવો ફટકો લાગે ને તો તરત જ ભગવાન યાદ આવે. આ કેમ ઓલું શાંતિથી હાલ્યા જતા હોય તો કઈ ભગવાન યાદ ન આવે, પણ જેવો એક ઠેબુ આવે રામ રામ રામ, ઠેબે રામ તમે યાદ કરો છો તોય ભગવાન કે કઈ વાંધો નહીં, મને યાદ કર્યું ને લાય તારા જેટલા કર્મના કઈ પાપના પોટલા છે હું બાળીને ભસ્મ કરી નાખું. પછી ફરીથી સુખ આપે, ફરીથી સુખ આપે, પાછા ભૂલી જાય. સત્યનારાયણ ની કથા કેટલાય સાંભળી? બધાય સાંભળી. સાધુ વાણિયાની કથા કેટલાય સાંભળી? બધાય સાંભળી. શું થયું એમાં? મારી ઘેરે દીકરી થાશે તો હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ. અને ભગવાને ખાલી માનતાના નામે દીકરી દીધી. કલાવતી નામની છોકરી જન્મી. જેમ ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય એમ આ કલાવતી પોતાના બાપને ઘેર મોટી થવા લાગી. એક દિવસ કલાવતીને પોતાની સખીઓની સાથે રમતા જોઈ અને સાધુ નામનો વાણિયો એ પોતાના બ્રાહ્મણને કહે છે કે હવે મારી દીકરી પરણવા યોગ્ય થઈ છે, તમે એના હાટુ કોઈ મુહૂર્ત ગોતી આવો. સત્યનારાયણની કથામાં થાય. ભૂલી ગયો, સુખના પ્રસંગો આવ્યા એટલે ભગવાનને ભૂલી ગયો. ઓલું છે ને ગુજરાતી ભજન મને બહુ ગમે. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય ત્યારે બે પૈસાની, મૂડી હોય ત્યારે બે પૈસાની, બની જાઉં હું ત્યારે બહુ અભિમાની, બની જાઉં હું ત્યારે બહુ અભિમાની. જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મારા સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. પૈસા હોય, શરીર સાથ દેતું હોય તેથી કોઈ દી ભગવાન યાદ આવે નહીં. અને માણસના શરીરનો નિયમ છે જ્યાં સુધી હું કરી લઉં એટલું હાલતું હોય ને ત્યાં લગી કોઈ દી ભગવાન યાદ આવતા જ નથી. ત્યારે એમ જ થાય હું જ છું બધું કરવા વાળું. અને જેથી ધીમે ધીમે આવશે ને અષ્ટમ સ્કંદમાં કથા આવશે, ઓલા ગ્રાહે મગરે સિંહ હાથીનો પગ પકડ્યો, એમાં જરા રૂપી વૃદ્ધાવસ્થા રૂપી મગર પણ આપણો પગ પકડે ને એટલે પેલા ડાટિયા દુખે. વૃદ્ધાવસ્થા એવી ખબર કેમ પડે? હવે બેહાતું નથી, પગ વળતા નથી, કામ થતું નથી. અહીંથી પકડે વૃદ્ધાવસ્થા, અહીંથી જ પકડે, યાદ રાખજો. કારણ કે આમ તો માથેથી આવે, ધોળા થવા માંડે ખબર પડી જાય, પણ માણસ એટલો ચાલાક થઈ ગયો ને કે એની માથે કલર મારી દે, છુપાવે. એક બેન છે ને, એને કઈક રોગ હતો, એ ઓપરેશન કરાવવાનું હોય, પછી એને એનેસ્થેસિયા દેવો, બેભાન કરવાના. એટલે એનેસ્થેસિયા દેવા હાટું થઈને ઓલા ડોક્ટર એનેસ્થેસિયા વાળા અલગ હોય, ઓપરેશન કર્યું હોય ખબર. એટલે એ આ ટોપી હુંગરાવી એને ગુજરાતી આવ્યા. ડોક્ટર કહે કે તમારી ઉંમર કયો?
આ ટોપી હુંગરાવાની છે ને એના માટે દવાના ડોઝ, એનેસ્થેસિયાના ડોઝ બધાયના અલગ અલગ હોય. બેન તમારી ઉંમર કયો? એટલે ઓલા બેન કે 25 વર્ષ. એટલે ઓલા ડોક્ટરે કીધું સાચી ઉંમર કેજો બેન. આમાં જો ડોઝ એ પ્રમાણે વધઘટ થઈ જાય ને કે આડાવડો થાય ને પછી તમે પાછા ઊભા ન થાવ, મારી જવાબદારી નહીં. તો કે 35 વર્ષ. ઓલા ડોક્ટર કે હજી સાચું કહો, હજી કહો, સાચું બોલી જાઓ, ઉંમર તમારી સાચી કહી દો. ઈ કે હવે 45 વર્ષ. પછી કે હજી હવે તમે ઈ કે મને મારી નાખો તો ભલે મારી નાખો, હજી આનાથી સાચી ઉંમર હું નહીં કહું. માણસ પોતાના વાળને કાળામાં ધોળા કરી, ધોળાના કાળા કરીને બધું એ આ ઉપરથી ઉંમર છુપાવી દે, પણ આ કેમ છુપાવવી? એમાં તો કઈ ન હાલે. આપણું દુઃખ આવે ત્યારે આપણને ભગવાન યાદ આવે. બહુ સુખી હોઈએ, શરીર કામ કરતું, એટલે જ પ્રહલાદજીએ તો ત્યાં સુધી કીધું કૌમાર આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની. નાનપણથી જ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, અને નાનપણથી કરેલી ભક્તિ હોય ને ભગવાનને વધારે ગમે. આ તમે અહીંયા ફૂલ ચડાવ્યા, આ ફૂલ કરમાઈ ગયેલું હોય તો ભગવાનને ધૈર્યું હોય તો સારું લાગે, કે સરસ મજાનું ખીલેલું હોય તો ધૈર્યું હોય તો સારું લાગે? એમ વૃદ્ધાવસ્થા છે ને એ પછી કરમાઈ ગયેલી અવસ્થા છે. એવા ટાઈમે આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન આમાં ના ન પડે. એ તો દીન દયાળ છે. પ્રણત કુટુંબ પાલ રઘુરાય. તમે એકવાર પગે લાગો, તમારા આખા કુટુંબની રક્ષા કરવા વાળો છે. પણ એને દેખાવે ગમે નહીં. ઓલું યુવાનની અંદર સરસ મજાનું ખીલેલું ફૂલ હોય ને એ ભગવાનનું ભજન કરતું હોય ને એ ભગવાનને વધારે કરડા થયા પછી તો ભજન જ કરવાના છે, બીજું તો કઈ કરી શકવાનું નથી. તમે એવા સમયે તમે ભગવાનને યાદ કરો, એમાં કઈ બહુ વિશેષતા નથી. પણ તમે તમારા સરસ મજાના શરીરની સાથે એક દિવસ રાત કામ કરતા હોય ને એવા સમયે પણ સવારે, સાંજના, સંધ્યા સમયે 2 મિનિટ માટે તમે તમારા ભગવાનની સામે બેસીને એને યાદ કરતા હોય તો ભગવાનને એ વધારે ગમે. એટલે આપણો ભગવાન પ્રત્યેનો પ્રેમ એવો હોવો ને એવો વધવો જોઈએ કે જેની અંદર એક તો એની આગળથી કઈ માંગવું નહીં, અને બીજું એ પ્રેમ સતત વૈધે રાખે. એવું જે કઈ કરવાથી થાય એ બધો ધર્મ છે, અને આ ધર્મના આચરણથી માણસનું કલ્યાણ થાય છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષની વ્યાખ્યાઓ કરી છે. અને ભગવાન શ્રી હરિ સ્વયં સત્વ, રજ અને તમ ત્રણેય ગુણોને લઈ અને અવતરિત થાય છે. સત્વ ગુણથી આ સૃષ્ટિની રક્ષા કરે એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. રજો ગુણથી સૃષ્ટિ બનાવે એટલે બ્રહ્માજી, અને તમો ગુણથી શિવજીના રૂપે આ સૃષ્ટિનું સંહાર કરે એટલે સત્વ, રજ, તમ ત્રણેય ગુણોથી ભગવાન એક જ છે, પણ 3 સ્વરૂપને એને સૃષ્ટિ બનાવે છે. અને એની અંદર પણ સત્વ ગુણને પ્રધાનતા આપી, કારણ કે પાલન કરવાની જવાબદારી લાંબી છે. જન્મ દઈ દેવો હેલો, મારી નાખવો એ હેલા, પણ એ જન્મથી મરણ વચ્ચેનો જે સમય જેની અંદર પાલન કરવાનું આવે એ બહુ મોટી વસ્તુ છે. એટલા માટે વિષ્ણુ ભગવાનનું મહત્વ છે, કારણ કે બ્રહ્માજી તો બનાવીને મૂકી દે, શિવજીને જેથી વારો આવ્યો એ ત્રિશૂલ ફેરવે તો બધું પૂરું. પણ એટલા સમય સુધી આખી સૃષ્ટિનું સંભાળ કરવું, એને સાચવવી એ જવાબદારી મોટી છે. એટલે વિષ્ણુ ભગવાનનું મહત્વ આપ્યું છે. અને એ જ ભગવાન જ્યારે સમય પડે છે ત્યારે અનેક અવતારો લઈને પ્રગટ થાય છે. એમ કરી 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. સ એવ પ્રથમં દેવઃ કૌમારં સર્ગમાં સ્થિતઃ ચચાર દુશ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યમખંડિતં. એ જ ભગવાન વહેલા સનત કુમાર બનીને આવ્યા, પછી વરાહ બનીને આવ્યા. એવી રીતે કરતા નૃસિંહ, મત્સ્ય, કૂર્મ, આવી રીતના 24 અવતારોનું વર્ણન કર્યું છે, જેની અંદર 19મા અને 20મા અવતાર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી છે. જ્યારે 24 અવતારોનું વર્ણન પૂર્ણ થયું ને પછી સુત પુરાણી કહે છે કે એતન નાનાવતારાણામ નિધાનમ બીજમવ્યયમ. આ બધા અવતારો છે, પણ એની અંદર કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પણ જે કૃષ્ણ છે એ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે અવતારી છે, એ અવતાર નથી. ભગવાન પોતે એ જે વૈકુંઠની અંદર બિરાજે છે એ જ પોતે સ્વયં પરિપૂર્ણ પુરુષોત્તમ, પરિપૂર્ણ પ્રેમાર્ણવ શ્રી કૃષ્ણ બનીને પ્રગટ થયા છે. આવી રીતે કૃષ્ણ ભગવાનના ચરિત્રની વાત કરી અને કીધું છે કે ઇદમ ભાગવતમ નામ. આવા ભગવાન શ્રી કૃષ્ણના 24 અવતારોનું વર્ણન જે શાસ્ત્રની અંદર છે એનું નામ ભાગવત છે.
યાદ રાખજો, ભાગવતની અંદર ખાલી કૃષ્ણની કથા નથી, ભાગવતની અંદર ભગવાનના બધાય અવતારોની કથા છે. જેમ તમે રામાયણ સાંભળતા હોય તો રામાયણની અંદર શું થાય? બીજે જ દિવસે રામ જન્મ હોય. તમે રામચરિતમાનસનો પાઠ કરતા હોય તો તમને ખબર હોય કે બાલકાંડની અંદર પાઠના ક્રમમાં પણ બીજે જ દિવસે રામજીનો જન્મ થાય. કારણ કે એની અંદર રામજીનું ચરિત્ર મુખ્ય અને મોટું છે. પણ ભાગવતની અંદર કૃષ્ણ જન્મ ક્યારે થાય? અડધાની ઉપર કથા પૂરી થઈ જાય પછી જન્મ થાય. ચોથે દિવસે સાંજે કૃષ્ણ જન્મ થાય. આપણે અહીંયા રવિવારે સાંજે કૃષ્ણ જન્મ છે, તો ચોથે દિવસે સાંજે કૃષ્ણ જન્મ થાય. તો ભાઈ ત્યાં સુધી શેની કથાઓ? કીધું કૃષ્ણ સુધી પહોંચવા માટે ભગવાનના બીજા જેટલા અવતારો થયા છે એ બધાય અવતારોની કથા શ્રીમદ ભાગવતમાં. અને એવું નથી કે કૃષ્ણની જ મુખ્ય કથા છે, બધા દેવતાઓની, બધા ભગવાનના અવતારોની પૂરેપૂરી કથા ભાગવતમાં છે. એટલે ખાલી ભાગવતની અંદર કૃષ્ણનું ચરિત્ર છે એમ નથી, બધા ભગવાનના અવતારોનું ચરિત્ર છે. નૃસિંહ ભગવાન માટે પણ આખો એક સ્કંદ આપી દીધો, 7મો સ્કંદ આખો નૃસિંહ ભગવાનનું ચરિત્ર છે. તો આવી રીતના, અને ભાગવતની અંદર રામકથા પણ છે. 10મો અને 11મો અધ્યાય 9મા સ્કંદનો બેની અંદર ભગવાન રામનું ચરિત્ર આપ્યું છે. તો આવી રીતે બધી કથાઓ શ્રીમદ ભાગવતની અંદર આપેલી છે. તો ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ उत्तम श्लोक चरितम चकार भगवान ऋषि. આ ઉત્તમ શ્લોક ચરિત્ર શ્રીમદ ભાગવતની વેદવ્યાસજીએ રચના કરી છે. પછી એ જ વેદવ્યાસજીએ આ શ્રીમદ ભાગવત પોતાના પુત્ર શ્રી શુકદેવજી મહારાજને સંભળાવ્યું છે. અને શુકદેવજી મહારાજે ગંગાને કિનારે અનશન વ્રત લઈને બેઠેલા રાજા પરીક્ષિતને આ કથા કીધી છે. એટલે તરત જ પ્રશ્ન કર્યો કે ભાઈ, વેદવ્યાસજીએ તો 4 વેદોની રચના કરી છે, એના વિસ્તાર કરેલા છે, તો પછી વેદવ્યાસજીએ ભાગવત શા માટે બનાવવું પડ્યું એનું કારણ તમે મને કહો. પછી બીજો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ભાઈ, શુકદેવજી મહારાજ તો કેવા હતા? કીધું એ તો પ્રૌરજંતમ, એક ગાય દોવાતી હોય એટલો સમય જ કોકના ઘરે બેસવા વાળા હતા, બાકી તો ભાગે રાખે, ચારે બાજુ ફરે. એને 7 દિવસ સુધી પરીક્ષિત રાજાને કથા કેમ સંભળાવી? અને ત્રીજું, જેને કળિયુગને પોતાના વશમાં કરી રાખ્યો હતો એવા પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી બેસી અને અનશન વ્રત લઈને ગંગાને કિનારે શા માટે બેસવું પડ્યું? આવી રીતે વક્તા વિશે, રચયિતા વિશે અને શ્રોતા વિશે, ત્રણેય વિશે પ્રશ્નો કરવામાં આવ્યા છે. હવે પહેલો પ્રશ્ન હતો વેદવ્યાસજી માટે. એટલે વેદવ્યાસજીના કથનથી, એના ચરિત્રથી આ કથાનો પ્રારંભ કરે છે. કે છે દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. દ્વાપર યુગનો સમય હતો, એનો તૃતીય પર્ય ચાલતો હતો. એવા સમયે પરાશર ઋષિથી વાસવીની અંદર વેદવ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું. આમનું નામ છે વેદવ્યાસ. જે વેદનો વિસ્તાર કરે એનું નામ વેદવ્યાસ. શું હતું? કીધું પહેલાના જમાનાની અંદર એક જ વેદ હતો. એ વેદનું નામ હતું ઋગ્વેદ. પછી વેદવ્યાસજીએ જોયું કે કળિયુગની અંદર માણસની આગળ એટલી બધી શક્તિ નથી કે આ આવડા મોટા વેદને કોઈ કંઠસ્થ કરી શકે. એટલા માટે થઈ એ એક વેદની અંદર જેટલા મંત્રો હતા એનો વિભાગ કરી એના 4 ભાગ પાડી દીધા. પછી એ એક વેદમાંથી 4 વેદ બન્યા. આ 4 વેદ ક્યાં ક્યાં છે? કયો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વ. હિન્દુ ધર્માવલંબીઓને પોતાના વેદોના નામ આવડવા જોઈએ. શ્રીમદ ભાગવતમાં સ્કંદ કેટલા? 12. જેને ખબર હોય એ ઓછા બોલો. મારા ઘરનાઓને તો આવડતો જ હોય ને, તમારી આગળથી તો હું શીખો. બીજા બધા બેઠા એને કહેવાનું. ગીતાજીના અધ્યાય કેટલા? 18.
ઘણાને ખબર, કારણ કે તમને નહીં ખબર હોય તો આ પેઢીને ક્યાંથી ખબર પડશે? એને ખબર પડવી જોઈએ ને. રામાયણમાં કાંડ કેટલા? 7 કાંડ. રુચિર સપ્ત સોપાન, 7 કાંડ છે. હવે જો આમાં કાંડના સંખ્યામાં એક ગોટો છે તો નામ તો ક્યાંથી આવડતા હોય? આવડતા છે. આ બધું બેઝિક વસ્તુ છે, સામાન્ય જનરલ નોલેજ જેને કહેવાય. એમ આપણા હિન્દુ ધર્મનું આ જનરલ નોલેજ છે. આટલું તો બધાને આવડવું જ જોઈએ. વેદવ્યાસજીને આજ જોઈને વેદવ્યાસજી એક વેદના 4 વેદ કર્યા. કીધું ખબર નહીં પડે એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ 4 વેદ બનાવ્યા. કીધું વેદ છે એ બધાયના માટે નથી, બધાને એની ખબર ના પડે. નીતિ નિયમોનું પાલન કરી ત્રિકાળ સંધ્યા કરતા હોય, શિખા રાખતા હોય, સૂત્ર પહેરતા હોય, પછી વ્યવસ્થિત ભગવાનનું ધ્યાન ધરતા હોય, એ લોકો વેદ ભણી શકે. અને જેને આ કઈ ખબર નથી પડતી એ લોકોને વેદની ખબર કેમ પડે? વેદની અંદર શું લખ્યું છે એના અર્થની ખબર કેમ પડે? કીધું એના માટે થઈ અને પુરાણોની રચના કરી. એના માટે થઈ અને પુરાણોની રચના કરી. 17 પુરાણો બનાવ્યા. કીધું વેદની અંદર 1 લાખ મંત્ર છે અને વેદનું જેને અધિકાર નથી એવા લોકોને પણ વેદનું જ્ઞાન મળે એના હાટુ થઈને મહાભારતની રચના કરી, જેની અંદર 1 લાખ શ્લોક છે. વેદ સમાન પંચમ વેદ કહીને મહાભારતની પૂજા થાય છે. પણ વચ્ચેના સમયની અંદર એવા વિદ્વાનો આપણી વચ્ચે આવી ગયા કે જેણે કોઈ દી મહાભારત ખોલ્યું જ ન હોય અને પછી એ લોકો ધર્મના મોટા મોટા સંપ્રદાયના આસન ઉપર બેઠા હતા અને આવીને બધાને કહી દીધું કોઈએ ઘરમાં મહાભારત રાખવું નહીં. જૂની પેઢી માણસો આવે છે હેંગળું ઘરમાં મહાભારત ન રખાય, મહાભારત રાખીએ તો ઘરમાં મહાભારત થાય. હવે જેના ઘરમાં નથી એના ઘરમાં નથી થતા તો એકવાર રાખીને જુઓ તમારી આગળ આજે ભાઈ બાલકૃષ્ણ પ્રભુ પધરાવ્યા છે, એ ઘરમાં રાખ્યા એની સેવા કેમ થાય? એને સ્નાન કરાવો, એને તમે વસ્ત્ર પહેરાવો, શિયાળો હોય તેને ઠંડા ગરમ કપડા પહેરાવો, જે એની પદ્ધતિથી. બસ એવી જ રીતે કોઈ ધર્મ ગ્રંથ તમારા ઘરની અંદર હોય તો એને કઈ ચાંદલો ચોખા કરવા એની પૂજા નથી. એની પૂજા છે કે દરરોજ એને વાંચો. ગીતાજી ઘરમાં એનું કપડું પહેરાવીને પછી માથે ચાંદલો ચોખા કરીને મૂકી દેવા હાટું ગીતાજી નથી. ગીતાજી ખોલીને વાંચો તો ખબર પડે કે એમાં શું લખ્યું છે. ઘણાના ઘરમાં ભાગવતની પોથીઓ પડી હોય કે કપડું એટલું જૂનું થઈ ગયું, ધૂળવાળું થઈ ગયું હોય કે આપણને એમ થાય કે આની અંદર પુસ્તક છે કે બધું પૂરું થઈ ગયું છે. પાછું ગર્વથી કે 100 વર્ષ જૂની ભાગવત. હવે 100 વર્ષ જૂની ભલે હોય તે કેદી ખોલી ઘરમાં? આ ભણે આપણા છોકરાઓ બધાયના સ્કૂલમાં, ઈ લોકો એવી રીતે આમ ચોપડીના દફતરમાં સરસ મજાની પેક કરીને વ્યવસ્થિત કરીને એની દીવાબત્તી કરે તેને આવડશે એમાંથી કઈ? અમે ભણતા ત્યારે કહેવાતું આમ છેલ્લે પુસ્તક ભણી સિદ્ધાંત જેની વધારે બેગડી હોય ને સમજી લેવાની વધારે ભણ્યો. થોટ વિદ્યાર્થીના ચોપડા એકદમ ટકાટક હોય, શિક્ષકો હોય ખબર છે. થોટ વિદ્યાર્થી હોય ને એના પુસ્તકો કોઈ દી ન બગડાયો, હમણાં જ હોય એકદમ. કેમ? કારણ કે એને ખોલ્યા જ નથી. હોશિયાર હોય એની ચોપડી તમે જોવો તો ખબર પડી જાય કે આને વરસથી મહેનત કરેલી છે. બસ એવી જ રીતે આ ધર્મગ્રંથો જ્યારે આપણા ઘરની અંદર હોય તો કઈ આને એમને રાખી મૂકવા હાટો નથી, આને વાંચવાના છે. એટલે વેદવ્યાસજી ભગવાનનો કલાવતાર છે. એને 17 પુરાણોની રચના કરી નાખી, મહાભારતની રચના કરી, પણ છતાંય એને સંતોષ ન થયો. ખુદને સંતોષ નહીં કે આટલું બધું બનાવ્યા પછી પણ કંઈક ઘટે છે, હવે શું કરવું? અને એવી રીતે બ્રહ્મનદી સરસ્વતીના કિનારે શમ્યાપ્રાસ નામનો પોતાનો આશ્રમ છે, એની અંદર બેઠા બેઠા ચિંતન કરે છે કે હવે હું શું કરું જેનાથી મને આત્મસંતોષ થાય. અને એ આત્મસંતોષનું ચિંતન કરતા હતા. જેને 4 વેદની વિભાગ કર્યા છે એવા વેદવ્યાસજીને, જેને ખાલી 4 અક્ષર આવડે છે એવા નારદજી આવ્યા. નારદજીને હું 4 જ અક્ષર આવડે. ક્યાં? નારાયણ, શ્રીમન નારાયણ, કેવલ નારાયણ એટલું જ આવડે. નારાયણ 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 કરતા નારદજી વીણા વગાડતા વગાડતા આવ્યા.
અને જ્યાં નારદજીને જોયા એટલે તરત જ વેદવ્યાસજી ઉભા થઈ ગયા. મહારાજ, તમે આ સમયે આવ્યા. હું અંદરો અંદર અસંતોષને લીધે મૂંઝવણમાં બેઠો છું. મને ખબર નથી પડતી કે આટલું બધું મેં કામ કરી લીધું છે, પણ છતાં મને સંતોષ કેમ નથી થતો. અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલમવ્યક્તમગાધબોધ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતં. હે બ્રહ્માજીના દીકરા, હું તમને પ્રશ્ન કરું છું, તમે મને જવાબ આપો. તમે કીધું એ પ્રમાણે મેં વેદના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, મહાભારત નામનો પંચમ વેદ પણ બનાવી લીધો છે, છતાં પણ મને આત્મસંતોષ થતો નથી. એનું કારણ તમે મને જેને 4 વેદના વિભાગ કર્યા એની સામે જેને 4 અક્ષર ખાલી નારાયણ આવડે છે, એ નારદજીએ જવાબ આપ્યો. કીધું, મહારાજ, તમને શું નથી આવડતું એની મને ખબર છે. અને જુઓ, આવી રીતના જ્યારે કાંઈ મૂંઝારો હોય, કાંઈ આપણને સંતોષ ન થતો હોય, એવી રીતે જેને પૂછવા જાવ ને, એ એવા વ્યક્તિને પૂછવાનું કે જે તમારી સમસ્યાનો પછી લાભ ન ઉઠાવે. ઘણા હોય ને એવા હોય છે. ત્યાં તમે તમારું દુઃખ કહેતા હોય, પણ એ જોતો હોય કે આમાંથી આને હજી કેમ બધાને હેરાન કરી શકીએ. નારદજી માયલા નથી. જેવું પૂછ્યું ને એટલે કીધું, મહારાજ, તમે જે પૂછો છો એનો તરત જ તમને જવાબ આપો. મને ખબર છે કે આનું શું કારણ છે. ભવતાનુદિત પ્રાયં યશો ભગવતો મલમ યેને વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ. તમને શું નથી સમજાતું એનું કારણ એક જ છે કે તમે ભગવાનના નિર્મલ યશનું ગાન નથી કર્યું. વેદોના વિભાગ કરીને મહાભારત બનાવીને તમને લોકોને ધર્મનો ઉપદેશ દીધો. 2 વસ્તુ વેદવ્યાસજીએ કરી. એક વિધિ ધર્મ બતાવ્યો, એક પ્રતિષેધ ધર્મ, નિષેધ ધર્મ બતાવ્યો. વિધિ ધર્મ એટલે શું કીધું? આ કરવું જોઈએ, આવો ધર્મ બતાવ્યો. આપણને બધાને કીધું માળા કરવી જોઈએ, યજ્ઞ કરવા જોઈએ, સત્સંગ કરવો જોઈએ, સત્ય બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ. પછી નિષેધ ધર્મ સામે બતાવ્યા. દારૂ ન પીવાય, અસત્ય ન બોલાય, ચોરી ન કરાય. આ બધા નિષેધ ધર્મ છે. જે વિધિ ધર્મ છે એ ન કરીએ તો પાપ લાગે, અને જે વિષેધ ધર્મ છે, જેની ના પાડેલી છે, એ બધું કરીએ તો પાપ લાગે. અને જે વિધિ ધર્મ બતાવ્યા એ કરીએ તો આપણને પુણ્ય મળે. એટલે એક બાજુ શું થયું? પુણ્યનો લોભ થયો. માળા કરવાથી મને વૈકુંઠમાં જવા મળશે. આપણે તો ગાયે ખરા પાછું. પુણ્ય એકાદશી, એકાદશી કરીએ તો ભજ સુખ પામીએ. પુણ્ય એકાદશી, એકાદશી કરીએ તો ભજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો ભજ સુખ પામીએ. આપણે માધ્યું જેવું છે બધું ભગવાન. પછી એ જ પરંપરામાં પદો એવા બન્યા. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આનો લોભ પણ દેખાય. આ કરવાથી વા જવાય. એમ લોભથી આપણે ધર્મમાં પ્રેરિત થયા. પછી બીજું ભય દેખાડ્યો, આ ન કરાય, જો આ કરશો તો નરકમાં જવું પડશે. પછી નરકની અંદર જઈને હું ભોગવવાનું આવે એની યાતનાઓનું વર્ણન. ગરુડ પુરાણ વાંચો એટલે ખબર પડે કે કેટલા કેટલા પાપની સામે કેટલા કેટલા નરક છે, અને કેવા પાપ કર્યા હોય તો કેવા નરકમાં જવું પડે. બધું ગરુડ પુરાણની અંદર લખેલું છે. હવે એ બધું વાંચીએ એટલે આપણને બીક લાગે, પણ આ કરાય નહીં. પણ હાર્દિકભાઈ એક જગ્યાએ ગરુડ પુરાણ વાંચવા ગયા હતા. પછી પહેલેથી વાંચ્યું ને, ભાઈ
જીવનભર કર્યા છે અનેક પ્રકારના પાપો, એટલે પહેલેથી કે હવે તમે ગરુડ પુરાણ વાંચવાનું બંધ કરી દો, અમારાથી સંભળાતું નથી. એક ભાઈ તો ગુજરી ગયો, એની વાહે અમને એટેક આવીને અમે વયા જવું કર્યું હોય એ તો બધું યાદ આવે ને. એટલે શ્યામભાઈ કે કથામાં હે ને પાપ નું વર્ણન કરો, પછી તમે એ કે નરક નું વર્ણન કરો, પણ બેનું ભેગું નહીં કરવાનું કે આ કરવાથી આ થાય એમ નહીં. માણા બેઠા હોય ને હૃદયનો ઢીલો હોય તો હોયો જાય તો ક્યાં જાય. એમ તમને કહું કે આ પ્રકારનું પાપ કરવાથી આ નરકમાં આવી યાતનાઓ ભોગવવા ભાગવતમાં આવ્યું છે. ઘણાને ચિંતા થાય કે હાડું મેં તો કર્યું, હવે હું કરું. એટલે નરકનો ભય બતાવ્યો કે આ કરવાથી આવું પાપ, આવું કષ્ટ ભોગવવાનું થાય. એટલે એક બાજુ ધર્મના નામે લોભ બતાવ્યો, એક બાજુ અધર્મના નામે ભય બતાવ્યો. હવે લોભ અને ભય આ બે વસ્તુ થોડી સારી છે. લોભને લીધે ભયને લીધે આપણે ભગવાનને ભજીએ તો ક્યાં સુધી બચશું? કીધું લોભ પૂરો થઈ જાય એટલે ભગવાન કોણ ને આપણે કોણ. અને એવી જ રીતે ભય પૂરો થઈ ગયો, આપણે કોઈનાથી ડરીએ નહીં, પછી બીક ન લાગે. યાદ રાખજો, માણસ પાપ કરે ને એની પાછળનું એક જ કારણ છે કે એનો ડર વયો ગયો હોય. એ જો મૃત્યુથી ડરતો હોય તો કોઈ દિવસ પાપ ના કરી શકે. ભગવાનથી ડરતો જ ન હોય, લાગતો વળગતું ન હોય એટલે પાપ કરે. નારદજી કહે છે વ્યાસજીને કે મહારાજ આ લોભ અને ભય બે વસ્તુ ખોટી છે. માણસ ધર્મનું આચરણ કરે એના માટે લોભે ન કરવો જોઈએ, અને માણસ ધર્મ અધર્મથી છૂટો રહે એના હાટું થઈને ઈ ડરવો પણ ન જોઈએ. તમે એવું કોઈ શાસ્ત્ર બનાવો જેનાથી માણસને ભગવાનમાં પ્રેમ થાય. કારણ કે પ્રેમ એવી વસ્તુ છે જેની અંદર ત્યાગ કરવો ન પડે, ત્યાગ થઈ જાય. કૃષ્ણ ભગવાનનું ભજન કરતા કરતા પછી નરસૈયાને હું વિધિ છે ને હું નિષેધ ધર્મ છે જોવો ન પડે, એ તો એની રીતે હાલે, અને ઈ જે કરે એ ધર્મ થઈ જાય. મીરાબાઈએ પછી એ જોવું ન પડે કે હું ધર્મ છે ને હું અધર્મ છે, એ તો ભગવાનને પ્રેમ કરે છે, પછી એ જે કરે એ ધર્મ થઈ ગયો. આ બધા સાધુ સંતો આપણી સામે છે, એ લોકોને પછી વિધિ નિષેધ ધર્મનું બહુ કઈ બહુ જોવાનું ન રહેતું હોય. એ લોકો અધર્મથી એની રીતે છૂટા થઈ જતા હોય ને એની રીતે ધર્મમાં પ્રવૃત્ત થઈ જતા હોય. એની પાછળનું કારણ છે કે ભગવાનને પ્રેમ કરે છે. એમ આપણે ભગવાનને પ્રેમ કરીએ એવું કોઈ શાસ્ત્ર બનાવો તો તમને પણ સંતોષ થશે. મહારાજ, હું પણ નાનકડો હતો, દાસીની ઘરે એક વખત મારો જન્મ થયો હતો. એમ કરીને નારદજી પોતાના પૂર્વ ચરિત્રની કથા આપી. દાસીની ઘરે જન્મ થયો, ચાતુર્માસ કરવા માટે થઈ અને ઋષિ મુનિઓ અમારા ગામમાં પધાર્યા હતા. મારી માં એ શૂદ્ર જાતિની હતી, એટલે એ બ્રાહ્મણોની ઘરે જઈ અને સંજવારી કાઢવી, પોતા કરવા, એના વાસણો બધા હેઠા પતરાળા ફેંકી દેવા ને એવી બધી સેવા કરવા જાતી. હું નાનકડો બાળક હતો, હું પણ એ જગ્યાએ જાતો અને સાધુ સંતો જે સત્સંગ કરે એ સત્સંગ સાંભળતો. અને એમ કરતા કરતા ચાતુર્માસ જેવા પૂરા થયા, મને ભગવાનના પ્રેમમાં, મને ભગવાનની લીલાઓમાં રુચિ થઈ. એટલે સાધુઓ ચાતુર્માસ કરીને જેવા નીકળ્યા એટલે મને એમ થયું કે હું એની ભેગે ભેગો હાલતો થાઉં. પણ જેવો પાછળ ગયો, સાધુ સંતોએ રોક્યો, કીધું ઉભો રહી જા દીકરા, તારી માં હજી જીવતી છે, ત્યાં સુધી તારે અમારા ભેગું ન હોવાય. યાદ રાખજો, સાધુ સંતો આપણી ઘરે આવે તો આપણા છોકરાઓને બાવા બનાવવા નથી આવતા. બીક લાગે, બીવડાવે ખરી. બાવો બીવવા માટે થોડોક છે. નાના છોકરાઓને એવા સંસ્કારો આપવા જ નહીં કોઈ દી. સાધુ સંતોથી તો હંમેશા એને પ્રેમ થવો જોઈએ. અને કોઈ સાધુ સંત એવો ન હોય કે જે તમારા છોકરાઓને ખેંચીને સંન્યાસ બનાવી દે, અને કોઈના છોકરા સંન્યાસ થાતાય નથી. એવી ચિંતા નહીં કરવાની. પણ જેટલો સમય એ સાધુ સંતની સન્નિધિમાં એના સંગમાં રહેશે એટલો સમય એની અંદર કંઈક સારા સંસ્કાર આવશે. એટલે આવી રીતે ઓલા સમજાયું સાધુ સંતોએ, કીધું બેટા તું ઉભો થઈ જા, આ તારી માં છે ને એ તારી પહેલી જવાબદારી છે, એની જવાબદારી પૂરી થાય પછી તું અમારી પાછળ આવજે. એમ કરીને એને મંત્ર આપ્યો છે, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. દીકરા, આ મંત્રનો જપ કરજે. આ જપ કરવાથી તારું મન શુદ્ધ થશે.
અને એક દિવસ નારદજી કહે છે મારી માં સાંજના સમયે ગાય દોવા માટે જાય છે, સર્પ કરડે એની મૃત્યુ થઈ ગઈ. મને મનમાં એમ થયું કે હારું લ્યો છૂટા સંસાર, માનો અગ્નિ સંસ્કાર પૂર્ણ કરીને એ જે કઈ ક્રિયા કરવાની હતી એ મૂકી અને હું તો મધુવન બાજુ વૃંદાવન બાજુ ભાગ્યો છું. અને એક તળાવને કિનારે ભૂખ્યો તરસ્યો હતો. આ ગુરુજીએ મને જે મંત્ર આપ્યો હતો એનો જપ કરતા કરતા એક ક્ષણ માટે ભગવાનનું સ્વરૂપ મારી સામે આવ્યું અને એનું દર્શન મને થયું છે. થોડીક જ વારની અંદર સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું અને હું વિહવળ થઈ ગયો. ચારે બાજુ જોવા લાગ્યો કે ક્યાં વયા ગયા ભગવાન, ક્યાં વયા ગયા ભગવાન. એવામાં આકાશવાણી થઈ છે. આકાશવાણીએ કીધું કે હે દીકરા, આ શરીરની અંદર તને મારા દર્શન પૂરા નહીં થાય, પણ તું મને છોડી ન દે. તારા મનની અંદર મારું સ્વરૂપ સમાયેલું છે, એટલે એક ક્ષણ માટે મેં તને દર્શન કરાવ્યા છે. હવે કીધું હવે એક કામ કરો, જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થઈ જશે એ સમયે તું પણ બ્રહ્માજીના શરીરની અંદર વયો જઈશ અને પછી બ્રહ્માજી ફરીથી જ્યારે સૃષ્ટિ બનાવશે ત્યારે તું નારદના રૂપે પ્રગટ થાઈશ અને પછી કીધું ત્યારે તું બધા સંસારિક ધર્મોથી મુક્ત હોઈશ અને કેવલ મારું ભજન કરવા વાળો થાઈશ. આવી રીતે નારદજીને ઉપદેશ આપ્યો છે આકાશવાણીએ. સૃષ્ટિનો પ્રલય થયો, ફરીથી બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ બનાવી કે છે ઉત્સંગાત નારદો જગને, બ્રહ્માજીના ખોળામાંથી નારદજીનું પ્રાગટ્ય થયું અને પછી ભગવાનનું નામ લેતા લેતા એક દિવસ વૈકુંઠની અંદર આવ્યા છે અને આ બાજુ લક્ષ્મીજી ભગવાન નારાયણની ચરણ સેવા કરતા હતા અને નારદજી સરસ મજાનું ગાય નારાયણ નારાયણ કરે, નારાયણ નારાયણ કરે. એટલે લક્ષ્મીજીને એમ થયું કે આ સરસ મજાનું ગાય છે, એ સરસ મજાનું બોલે. એટલે લક્ષ્મીજી પોતે વીણા રાખતા પોતાની પાસે કે જ્યારે જ્યારે ભગવાનની ઈચ્છા થાય ને તો એમ હાલ વીણા વગાડીને થોડું ગાઉં એટલે ભગવાનને ગમે એના માટે થઈને. પણ પછી એમ વિચાર કર્યો કે હું તો આ ચરણ સેવા કરવામાંથી જ નવરી થતી નથી, એટલે બીજી સેવા કરવાનો મને સમય મળતો નથી અને આ દીકરો સરસ મજાનું ગાય છે, હાલ એને હું મારી વીણા આપી દઉં. એમ કરીને લક્ષ્મીજીએ વીણા આપી દીધી નારદજીને. એટલે દેવદત્તામ ઇમામ વીણામ એવી મૂર્છયિત્વા હરિકથામ ગાયનાશ્ચરામ્યહમ. નારદજી કહે છે દેવદત્ત ભગવતી લક્ષ્મીજીએ આપેલી વીણાને લઈને વગાડું છું અને વગાડતો જાઓ અને ભગવાનનું નામ લેતો જાઓ. અને કહે છે ભગવાને મને એવા આશીર્વાદ આપેલા છે કે જ્યારે હું વીણા વગાડતો હોઉં અને એક વખત એમ વિચાર કરું કે ભગવાન તમે મને દર્શન દો, એટલે આહૂત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી, મારા હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ જાય છે. હવે વિચારો આવું વરદાન તો ભગવાને કોઈને નથી કે બોલાવો એટલે હાજર. નારદજીને એવું વરદાન આપેલું છે ભગવાન. એવું તો નરસૈયાને એવું વરદાન નતું. નરસૈયાને કીધું તું કેદારો વગાડ તો હું આવીશ, બાકી ત્યાં લગી નો દર્શન દે. બોલો કેદારો વગાડી વગાડી થાકી જાય તો ભગવાન પ્રગટ થયા. દર્શન જો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન જો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન જો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન જો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન જો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. એ કેદારો છે. આ કેદાર નરસિંહના ગામમાં આપણે રહીએ એટલે એને યાદ તો કરો. પણ નારદજીને એવું વરદાન ભગવાને આપેલું કે આહૂત એવો મેં, હું ખાલી એમ કહું કે હે ભગવાન મારી સામે પ્રગટ થાવ એટલે ભગવાન એની સામે પ્રગટ થઈ જાય. આવી રીતના નારદજીએ પોતાના પૂર્વ ચરિત્રની વાત કીધી છે અને પછી ચતુશ્લોકી ભાગવત જે એમણે બ્રહ્માજી પાસેથી સાંભળ્યું હતું એ ભાગવત એમણે વ્યાસજીને સંભળાવ્યું છે. વ્યાસજીએ એ જ 4 શ્લોક વાળા ભાગવતનો વિસ્તાર કર્યો
અને એમાંથી 18,000 શ્લોક વાળું આ દિવ્ય ભાગવત બનાવ્યું. અને પછી બનાવી તો દીધું. અનેક શિષ્યો પોતાના હતા. કીધું સરસ મજાનું શાસ્ત્ર તૈયાર છે, પણ દઉં કોને? સાંભળવા વાળો એવો કોક હોવો જોઈએ, વ્યવસ્થિત વિદ્યાર્થી અધિકારી હોય, જે આ ભાગવત સાંભળે અને પછી એનો પ્રચાર કરે. પોતાના શિષ્યોમાં નજર ફેરવી કીધું આમાંથી તો કોઈ મળતું નથી. મોટી ઉંમર થઈ ગઈ છે, હવે હું શિષ્ય ગોતવા જાવ એ ખરાબ લાગે. શું કીધું? પોતાના જે કઈ ઋષિકુમારો હતા, જેની નીચે ભણતા હતા, એ પોતાના શિષ્યોને ભાગવતના અમુક શ્લોકો શીખવાડ્યા. કીધું તમે ગાયો ચરાવવા માટે, વનમાં લાકડા લેવા માટે તમે જ્યારે જંગલમાં જાઓ ને, એવા સમયે આ શ્લોકોનું ગાન કરવાનું. અને એ સમયે આ ઋષિઓ ગામમાં જાય, જંગલમાં જાય, ગાયો ચરાવતા હોય, કોઈ કાષ્ઠ કાપતું હોય, સમિધ ભેગા કરતું હોય, અને એવા સમયે જઈ અને ઋષિઓ જોર જોરથી આ શ્લોકો ગાય. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતિં ચ માલાં રંધ્રાન્વેણો રધરસુધયા પૂરયન્તોપવૃન્દૈઃ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશત ગીતકીર્તિઃ. આ શ્લોકો ગાય. ઋષિકુમારો આગળથી આવા શ્લોકો સાંભળતા હતા. એક પીપળાના વૃક્ષની નીચે નંગ ધડંગ અવસ્થાની અંદર અવધૂત વેશમાં શ્રી સુખદેવજી મહારાજ બેઠા હતા. આંખો બંધ, નિર્ગુણ નિરાકારની અંદર એનું મન લાગેલું છે, અને એવાની અંદર આ શબ્દો સાંભળ્યા. આની અંદર શું છે કે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ કેવા છે? કીધું બરહાપીડમ, જેણે મોર પંખનું મુકટ ધારણ કરેલું છે. પછી નટવર વપુઃ, શ્રેષ્ઠ નટ બજાણીઓ જેવો આમાં શૃંગાર કરે ને એવો વેશ ભગવાને ધારણ કર્યો. કાનની અંદર કરેણનું ફૂલ ભરાયું. આપણે અહીંયા એ પરંપરા નથી, બાકી યુપી બાજુ તમે જાઓ તો અહીંયા કાનની ઉપર ફૂલ રાખે. હવે ભગવાન શ્યામ વર્ણના અને પીળા સરસ મજાનું કરેણનું ફૂલ અહીંયા ભરાયું હોય કેવું લાગે? ગોવર્ધનજીની તળેટીની અંદર જે કઈ પથ્થરો હોય છે એની અંદર, કારણ કે આ વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા તો એને શું કામ હોય બીજું? ન્યા જાય અને એના બધા ગોવાળિયાઓ જે આશ્રિતામાં અને સ્તોક ને કૃષ્ણ જે કે ભેગા હોય બધા ઈ ઓલી ગોવર્ધનની તળેટીની વિચિત્ર ધાતુઓમાંથી ઘસી લેપ તૈયાર કરીને લઈ આવે. કાનાને કે આનાથી શૃંગાર કરો. એટલે કૃષ્ણ પછી ઓલો નટ હોય એ કેવો શૃંગાર કરે? એવો શ્રેષ્ઠ શૃંગાર ધારણ કરે. નટવર વપુઃ, કાનની અંદર કરેણું. હવે બે કાનમાં બે ફૂલ ભરાયા હોય તો હજી ડાયો લાગે, પણ આ કૃષ્ણ છે ને એ શું કરે? બે કાનની વચ્ચે એક જ ફૂલ રાખે. કર્ણયોઃ કર્ણિકારં, એક વચન એક ફૂલ કેમ? પછી શું કરે? કીધું વાંસળી વગાડે. વાંસળી વગાડતો જાય ને આમ માથું ઝુલાવે. જેવું માથું ઝુલાવે તો ઓલું ફૂલ અહીંથી ઉડે, ફરીને પાછું આ કાને આવી જાય. પછી આમ મોઢું રાખ્યું હોય, અહીંયા ફૂલ હોય, પછી ત્યાંથી આમ માથું ફેરવે, એટલે અહીંથી ઉડીને પાછું આમ. એકનું એક ફૂલ હોય પણ એને રમાડતા આવડતું. ઘણા ને તે હોય સિંગનો દાણો ઉતારે સીધો મોઢામાં લે. પ્રેક્ટિસ હોય ને. આટલા વર્ષો ત્યાં ગાયો ચરાવવા જાય તો આને બીજું હું આજ કર્યું. કર્ણયોઃ કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપિશં, સોના જેવું સરસ મજાનું પીળું પીતાંબર જેને ધારણ કર્યું છે. જો એને છે ને ડ્રેસની સેન્સ છે. કપડા કેવા પહેરવા જોઈએ કૃષ્ણ ભગવાન આગળથી શીખવા જેવું છે. કાળા હોય પછી એને લાઈટ કપડા પહેરાય તો દેખાવે સારા લાગે, અને ધોળા હોય ને એ ધોળા લોકો પછી કાળા કપડા પહેરે તો સારા લાગે દેખાવ.
કાળો કાટોલો હોય, પછી એમાં પાછો કાળો ડ્રેસ પહેરીને આવે તો કઈ ખબર જ ના પડે કે આ કોણ છે. ભગવાન શ્યામ વર્ણના છે એટલે એને પીતાંબર પીળા કલરનું પહેર્યું એટલે દેખાય. બિભ્રત વાસહ કનક કપિશમ, અને વૈજયંતી છે પગના ગોઠણને અડે એવડી લાંબી માળા, વૈજયંતીની માળા ધારણ કરી છે. અને આટલું પૂરું નહીં, રંધ્રાન વેલો રધર સુદયા પૂરયન ગોપ વૃંદૈહિ, ઓલા ગોવાળિયાઓ ભેગા ભેગા હે કાના આ રાગ વગાડને, વાંસળી વગાડને એમ કરીને એને કહે એટલે ભગવાન એ અધરો ઉપર મુરલી મૂકે છે અને એની અંદર જેવા સૂર પૂરે અને એ સાંભળતા સાંભળતા અને ગોવાળિયાઓ પછી ભગવાનની કીર્તિનું, ભગવાનના યશનું ગાન કરે છે. એવી રીતે જે વ્રજની અંદર વિચરણ કરે છે એવા કૃષ્ણના દર્શન કરે. સુખદેવજી મહારાજે વિચાર કર્યો, હું તો નિર્ગુણ નિરાકારમાં ધ્યાન કરવા વાળો, આવું સરસ મજાનું સ્વરૂપ કોનું છે? ભગવાનના સ્વરૂપ તો બહુ ગયું, પણ પછી વિચાર કર્યો કે આને તો દરરોજ પીતાંબર જોહે, દરરોજ વૈજયંતી માળા પહેરાવી પડે, દરરોજ મોરનો મુકુટ ધારણ કરાવવો પડે, દરરોજ આના હાટું થઈને તુલસી પત્ર લઈ આવવા પડે, દરરોજ આના હાટું થઈને માખણ મિશ્રી ભેગા કરવા પડે. આ આપણાથી થાય નહીં, મને તો મારા લંગોટની ખબર ન હોય અને હું આને આટલી બધી વ્યવસ્થા ક્યાંથી કરી દઉં? એટલે ગયું ખરી સ્વરૂપ, પણ પછી એને મૂકી દીધું. એવામાં ઓલા ઋષિકુમારો જે આવ્યા હતા એને બીજો શ્લોક ઉપાડ્યો. અહો બકીયં સ્તન કાલકૂટં જિગાંસયા પાય યદપ્યસાધ્વી લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોન્યં કં વાદયાલો શરણં વ્રજેમ કં વાદયાલો શરણં વ્રજેમ. ઋષિકુમારો આગળથી આ શ્લોક સાંભળ્યો એટલે તરત સુખદેવજી મહારાજ ઊભા થઈ ગયા. શું હતું ભાઈ આ શ્લોકની અંદર? કીધું આ શ્લોકની અંદર ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું છે. પહેલો શ્લોક ભગવાનના સ્વરૂપનું વર્ણન, બીજો શ્લોક ભગવાનનો સ્વભાવ. શું છે ભગવાનનો સ્વભાવ? કેવો છે? કીધું જે બકી એટલે બકાસુરની બેન ઓલી પૂતના રાક્ષસી હતી, છતાં થન ઉપર વિષ ચોપડીને મારવા માટે આવી હતી. એ ભગવાનને જ્યારે એ પૂતનાનું થન પોતાના મુખમાં પધરાવ્યું તો ભગવાન વિચાર કરે છે કે ભાઈ મને દૂધ તો કા મારી માં યશોદાએ પીવડાવતી હોય, કા દૂધ મને મારી માં દેવકી પીવડાવતી હોય, આજે આ રાક્ષસી ભલે હોય પણ મને દૂધ પીવડાવવા આવી છે, તો જે ગતિ યશોદાને મળે, જે ગતિ દેવકીને મળે એ જ ગતિ આ પૂતનાને મળવી જોઈએ. હવે વિચારો, મારવા આવ્યો હોય એને માં જેવી ગતિ આપે એવો ભગવાન બીજો કોણ? એટલે સુખદેવજી મહારાજ ઉભા થઈ કે કઈ વાંધો નહીં, આપણે એને ઝેર તો નથી પીવડાવતા ને, ઉભા થઈ જાઓ, કાઈ નહીં હોય તો એ આપણા ભેગો રહેશે ખરો. મનની અંદર શ્રી કૃષ્ણના સ્વરૂપને પધરાવ્યું છે. ઋષિકુમારોને પૂછ્યું, હે ઉભા છો, આ સરસ મજાના શ્લોકો ક્યાંથી બોલો છો? ક્યાં શાસ્ત્રના છે? કીધું શ્રીમદ ભાગવત મહાપુરાણના છે. કીધું અત્યાર સુધી તો કોઈ નામ નથી સાંભળ્યું. કીધું હમણાં જ બન્યું. એમ કોણે બનાવ્યું? કીધું વેદવ્યાસજી. અને જ્યાં વેદવ્યાસજીનું નામ સાંભળ્યું છે સુખદેવજી મહારાજ દોડીને બધાની સાથે ગયા છે. કીધું અરે એ તો મારા પિતા છે અને પિતાની સંપત્તિ ઉપર પુત્રનો અધિકાર પેદા હોય, એ નિયમ છે. પણ સુખદેવજી મહારાજ જેવા સાધુ હોય એને કઈ બાપાના રૂપિયા પૈસાથી મતલબ ન હોય. એને તો ખબર છે કે આ શ્રીમદ ભાગવત જેવું દિવ્ય શાસ્ત્ર છે એ મારા પિતા મને આપશે. હવે એક બાજુ આશ્ચર્ય આ પણ છે કે જે દીકરો જન્મતાની હારે 16 વર્ષનો હતો અને ઘર છોડીને ભાગી ગયો હતો, એ જ છોકરો ભાગવત બનાવ્યા પછી સામેથી પોતાના ઘરે આવ્યો. લ્યો, વેદવ્યાસજીને એના ભાગવતનું ફળ મળ્યું ને. જે દીકરાને હે પુત્ર ઉભા રે, હે પુત્ર ઉભો રે એમ કરીને જ્યાં બોલાવતા હતા, કે છે એ જ પુત્ર ભાગવત સાંભળવાની ઈચ્છાથી, ભાગવત ભણવાની ઈચ્છાથી ઓલા ઋષિકુમારોની સાથે પાછળ ઋષિકુમારો આવ્યા સંધ્યા સમયની અંદર અને ગાયોને ગોષ્ઠમાં પધરાવી કાષ્ઠ મૂક્યા છે ગુરુજીના ચરણોની અંદર. વેદવ્યાસજીએ કીધું કે દીકરાઓ આજે કેમ મોડું થઈ ગયું?
કીધું ગુરુદેવ આજે અમને અમારી સાથે એક અવધૂત પરમહંસનો ભેટો થઈ ગયો હતો અને આપે અમને જે શ્લોકો ભણાવ્યા હતા ને એના વિશે પૂછતા હતા, એને જવાબ દેવામાં થોડો મોડો થઈ ગયો. કીધું કોણ હતું એ? કે છે એ આ જો અમારી હારે આવ્યા છે એમ કરીને ઋષિકુમારોએ એવી જગ્યા કરી અને સામે 16 વર્ષનો પોતાનો જ દીકરો એને જોયો છે. કે છે વેદવ્યાસજીના રૂવાડા ઊભા થઈ ગયા અને ભાગવતને મનોમન પ્રણામ કરવા લાગ્યા કે જે પુત્રને બોલાવવા માટે થઈને હું આટલી મહેનત કરતો હતો, આજે એક પુત્ર સામેથી મારી આગળ ભણવા માટે આવ્યો છે. સુખદેવજી મહારાજે શિષ્યવત વ્યાસજીના ચરણોમાં પ્રણામ કર્યા છે. કીધું હે પિતા, ભાગવત તમે મને સંભળાવો. વેદવ્યાસજીએ કીધું આ ભાગવતના સાચા અધિકારી તો તમારા જેવા નિવૃત્ત કૃષ્ણ લોકો જ છે. હું તો એ જ ગોતતો હતો કે તમારા જેવા માણસ ક્યારે મળે હું ભણાવું. અને એમ કરી અને વેદવ્યાસજીએ દિવ્ય ભાગવતનું અમૃત એ સુખદેવજી મહારાજને ભણાવ્યું છે. હવે તરત જ પ્રશ્ન થાય કે ભાઈ આવી રીતના શૌનક મહારાજે કીધું સવે નિવૃત્તિ નિરતઃ, એ તો નિવૃત્તિમાં રહેવા વાળા છે અને સર્વેત્રોપેક્ષકોની, એને કોઈની ઉપેક્ષા, કોઈની ઈચ્છા, કોઈની આકાંક્ષા હોતી નથી. અને એણે આવડી મોટી ભાગવત સંહિતા પોતાના પિતા, પોતાના ગુરુદેવ વ્યાસજીની પાસે બેસીને ભણવાનો સમય ક્યાંથી મળી ગયો? એના ઉત્તરની અંદર શૌનક સુદ પુરાણી કહે છે, શૌનકજી વાત જ એવી છે, કૃષ્ણનું નામ જ છે કૃષ્ણ. કૃષ્ણ એટલે જે કર્ષણ કરે, જે પોતાની બાજુમાં ખેંચે એનું જ નામ કૃષ્ણ. કથા સાંભળતા સાંભળતા મન એની અંદર લાગી ન જાય તો કૃષ્ણની કથા છે નહીં. મન લગાડવું ન પડે એની રીતે લાગી જાય. જો લોહ ચુંબક હોય એનું શું થાય કે આ લોહ ચુંબક ની એરે લોખંડ તમે નજીક લઈ જાવ એની રીતે એની એરે ચોટી જાય. પછી છોકરાઓ રમતા હોય, દરવાજાની એક બાજુ લોહ ચુંબક રાખે, બીજી બાજુ સામે ચમચી કે કંઈક રાખી હોય, પછી આમ ફેરવે. ઓલું વચ્ચે આવરણ હોય ને તોય આપણે ડિઝાઇન ના નામે ઓલું લોહ ચુંબક ફેરવે, આ બધું અહીંથી બધું ફરતું હોય. હવે વિચારો, એ આવરણ જ માયાનું આવરણ છે અને લોહ ચુંબક એટલે શ્રી કૃષ્ણ પોતે. અને આપણે બધા ઓલી ચમચી જેવા છીએ કે તોય આ માયા આપણી અંદર હોવા છતાં પણ જે કૃષ્ણની કથા સાંભળીએ, જે કૃષ્ણનું નામ સાંભળીએ એટલે આપણું મન એની અંદર ખેંચાઈ જતું હોય. તો પછી જેની આગળ માયાનું આવરણ જ નથી, જે નિર્ગ્રંથ છે, જેને કોઈ જાતની ગ્રંથિ નથી, ન તો જનોઈ પહેરી, ન તો ગાંઠ, કોઈ ધોતિયામાં ગાંઠ, કઈ પહેરવું હોય તો ગાંઠ હોય ને, અને માયા જેનો સ્પર્શ નથી કરી શકતી એવું શુદ્ધ લોખંડ હોય અને એની સામે લોહ ચુંબક રાખો તો એ ખેંચાઈ જાય, એમાં શું આશ્ચર્યની વાત છે? બસ એવી જ રીતે સુખદેવજી મહારાજ આ કથા સાંભળીને એની તરફ ખેંચાઈ જાય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. અને આવી રીતે સુખદેવજી મહારાજે પોતાના પિતા વેદવ્યાસજી પાસેથી આ શ્રીમદ ભાગવત સાંભળ્યું એની વાત. જેવી આ વાત પૂરી થઈ એટલે હવે પાછું, કારણ કે પ્રશ્ન પૂછાણો તો કે આ પરીક્ષિત રાજા કેવી રીતે ગંગાને કિનારે અંશોને વ્રત લઈને બેઠા હતા, એનું કારણ તમે મને કહો. અને એને કારણ કે 7 દિવસ સુધી અંશોને વ્રત લઈને ગંગાને કિનારે બેસવું, જે પૃથ્વીનો એક ચક્રવર્તી સમ્રાટ હોય એ આવું કરે તો કેમ પોસાય? અને હું એને શા માટે કહ્યું એનો તમે મને ઉત્તર આપો. એટલે રચયિતા વિશેના પ્રશ્નો પૂરા થયા, વક્તા વિશેના પ્રશ્નો પૂરા થયા, પછી શ્રોતા વિશેનો આ પ્રશ્ન કર્યો છે અને પરીક્ષિત રાજાની કથા પ્રારંભ કરી છે. યદા મૃધે કૌરવ શૃંખયાનામ વીરેશ્વતો વીરગતિમ ગતેશ. સૂત પુરાણી મહાભારતની કથામાં લઈ જાય છે, કારણ કે પરીક્ષિત રાજાના જન્મની વાત કરીને એટલે ત્યાં લઈ ગયા. શું કીધું જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થવાની તૈયારી હતી, ભીમ અને દુર્યોધન બંને એકબીજાની હારે ગદા યુદ્ધ કરે છે. ગદા યુદ્ધનો નિયમ છે કે કમરની નીચે ગદા ન મરાય, પણ ભગવાન કૃષ્ણના કહેવાથી ભીમે સાથળ ઉપર દુર્યોધનની ગદાનો પ્રહાર કર્યો છે અને વિહવળ થઈને મરવાની તૈયારીમાં પડ્યો છે. હવે એ દુર્યોધનને એવું વરદાન હતું કે સુખ અને દુઃખ બે ભેગા થાય ત્યારે એની મૃત્યુ થાય. હવે કોઈ માણસના જીવનમાં એવો પ્રસંગ હોય જ નહીં કે જેમાં સુખે હોય દુઃખે હોય, બે ભેગું ન થાય. એટલે મર્યો નતો, દુઃખી થઈને પડ્યો. એની ટીમમાં કોઈ બચેલું નહીં. એક અશ્વત્થામા હતો,
એમના ગુરુ દ્રોણાચાર્યનો દીકરો. અશ્વત્થામાને સેનાપતિ થવાનો બહુ કે હું સેનાપતિ જટ થઈ જાઉં, પણ સેનાપતિ કર્યા જ નહીં. અને જ્યારે છેલ્લે દુર્યોધન આવી રીતે પડ્યો હતો અને એવામાં અશ્વત્થામા આવ્યો દુર્યોધન પાસે. દુર્યોધનને કીધું કે હજી આપણી સેનામાં તમે જીવતા છો અને મને તમે સેનાપતિનું પદ સોંપો, હું 5 પાંડવોના માથા કાપીને તમારી સામે લઈ આવું. દુર્યોધને કીધું કે અરે અમે 100 ભાઈઓ અને આવી 11 અક્ષોહિણી અમારી સેના અને એ 5 જ ભાઈ, તો એ 5 માંથી એકેલો વાળ વાકો ન કરી શક્યા અને તું એમ કે છો કે એક રાતની અંદર આ 5 ના માથા કાપીને લઈ આવીશ? કીધું હા હું લઈ આવીશ. કીધું જા તને સેનાપતિનું પદ આપ્યું. અશ્વત્થામા સેનાપતિ બન્યો છે, પાંડવોની શિબિરની અંદર આવ્યો. હવે જેનો ભગવાન સાચવવા વાળા હોય એને કોણ હેરાન કરે, એને કોણ મારે? સુતા હતા 5 પાંડવો ની જે પથારી હતી એની ઉપર રાત્રિના સમયે 5 બાણ માર્યા, 5 ના માથા કાપી દીધા. 5 માથા લઈને આવ્યો દુર્યોધન પાસે, કીધું લે આ 5 પાંડવો. અંધારું ખૂબ હતું, ખબર ના પડી. કીધું પાંડવોને તો મારી નાખ્યા? કીધું હા મરી ગયા. જો આ 5 ના માથા એની શિબિરમાં જઈને એની ઝૂંપડીમાંથી 5 ના માથા કાપીને લે. કે છે એકલાઓ માથું એમ કરીને માથું આવ્યું. દુર્યોધને આમ કરીને દબાયું. જેવું દબાયું માથું ફૂટી ગયું. દુર્યોધને ચિત્કાર કર્યો, અરે આ તે શું કર્યો? અશ્વત્થામા આ પાંડવો નથી, આ પાંડવોથી દ્રૌપદીમાં થયેલા પાંડવો જેવા જ દેખાતા પાંડવોના 5 પુત્રો છે. તે દિવસે ભગવાને કીધું હતું પાંડવોને, આજે આપણે અહીંયા હોવાનું નથી, હાલો આપણે હા આજે તો વિજયની રાત છે, આપણે બધા દુર્યોધનના શિબિરમાં જઈને રહેવાનું છે. અને એમ કરી અને દ્રૌપદીથી પાંડવો દ્વારા જેનો જન્મ થયો હતો અને પાંડવો જેવા જ દેખાતા એવા 5 સંતાનોને ત્યાં હુડાવી દીધા હતા અને 5 દીકરાઓના માથા વઢાઈ. અશ્વત્થામાને બીક લાગી અને આ બાજુ દુર્યોધનને થોડોક હર્ષ થયો કે ઓહો વાહ 5 પાંડવોને મારી નાખ્યા. અને પછી દુઃખ પણ એ વાતનું થયું, કારણ એને અશ્વત્થામાને કીધું કે ભાઈ અમે તો મરી ગયા હોય હો, અમારા વંશમાં કોઈ પાણી પીવડાવવા વાળું નથી અને આ પાંડવો આજે છે ને કાલ મરી જવાના છે. અમારા આખા વંશને જો કોઈ તારી હકતો હોય, એને પાણી પીવડાવવા વાળું હોય તો પાંડવોના 5 પુત્રો જ હતા, તે એને મારી નાખ્યા, તે અમારા આખા વંશનો નાશ કરી નાખ્યો. એમ કરીને દુર્યોધનને દુઃખ થયું. સુખ અને દુઃખ બે ભેગું થયું. દુર્યોધન મરી ગયો. દુર્યોધન તો મરી ગયો. અશ્વત્થામા વિચાર કરે કે હવે મારાથી શું થાય? કારણ કે જે પાંડવોના મારી નાખવાના બળ ઉપર હું હાલતો તો બધા જીવતા છે, પાંડવો જીવતા છે, મતલબ અર્જુન જીવતો છે. અને હવે તો મેં એનો જાજો અપરાધ કર્યો, એના 5 દીકરાઓને મારી નાખ્યા, અર્જુન મને મૂકશે નહીં. એમ કરીને પોતાનો રથ લઈને ભાગ્યો છે. સવારના સમયે દ્રૌપદી પોતાના દીકરાઓને ઉઠાડવા આવે અને ત્યાં આમ ચાદર ઊંચી કરીને તો માથા વગરના ધડ મેળાતા ખાલી ચીસ નીકળી ગઈ દ્રૌપદીથી. પાંડવો અને દ્વારકાધીશ પ્રભુ દોડીને આવ્યા છે. શિબિરની અંદર જઈને જોયું, કીધું અમારા 5 દીકરાઓ મારીને કોણે મારીને? અર્જુનની નજર પડી, બાણ ઓળખા. કીધું અશ્વત્થામાનું કામ છે. પ્રતિજ્ઞા લીધી કે જેણે આપણા 5 પુત્રોને માર્યા છે એનું માથું કાપીને લઈ આવીશ અને એની ઉપર તું બેસી અને પુત્ર શોકનું સ્નાન કરજે. પ્રતિજ્ઞા લઈને દ્વારકાધીશ પ્રભુને કીધું હાલો પ્રભુ મારી હારે. ભગવાન રથ લઈને પાછળ પડ્યા છે. અશ્વત્થામાને ખબર પડી આજે મરવાનું જ છે, આજે કોઈ બીજો ઉપાય નથી. અને એમ કરતા કરતા રથ છોડીને પગે ભાગવા માંડ્યો. પછી જ્યારે બચવાનો કોઈ ઉપાય ન મળ્યો, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે અને આ બાજુ અર્જુનનું શરીર બળવા માંડ્યું. અર્જુને ભગવાનને પ્રાર્થના કરી, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાનાનામ પવર્ગોસી સંસ્કૃતે ત્વમાદ્યઃ પુરુષઃ સાક્ષાદીશ્વરઃ પ્રકૃતેઃ પરઃ માયામ યુદસ્ય ચિચ્છપ્યા કૈવલ્યે સ્થિતાત્મનિ. પ્રભુ હું ક્યાંથી પડું છું એ મને ખબર નથી પડતી, મને બચાવો. અને ભગવાને જ્યાં બચાવવાની વાત કરી, કીધું અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે.
અર્જુન તોય બ્રહ્માસ્ત્ર છોડ અને બે બ્રહ્માસ્ત્રનું પછી ભેગું કરી અને એનો ઉપસંહાર કરી લે છે. આ બાજુ અર્જુનજીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બે બ્રહ્માસ્ત્ર એકબીજાની હારે ટકરાણા પ્રલયકાળ જેવો સમય થયો છે કે છે એવા સમયે અર્જુનજીએ બે બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા અને આ બાજુ આવ્યો અશ્વત્થામા હાથમાં. પ્રતિજ્ઞા હતી અર્જુનની કે હે દ્રૌપદી, તારા પુત્રોને જેણે માર્યા છે એનું માથું વાઢીને લઈ આવીશ અને એના માથા ઉપર બેસી અને તું પુત્ર શોકનું સ્નાન કરજે. અને જેવું અશ્વત્થામાનો કાટલો પકડ્યો, ખબર પડી ગાળબા ખંભે જનોય દેખાણી, કીધું બ્રાહ્મણ છે, મરાય નહીં આને. ક્રોધના આવેશમાં પણ જે પોતાનો વિવેક ન ભૂલે એનું નામ અર્જુન. આપણે ક્રોધમાં હોય તો ભૂલી જઈએ કે આપણે કોની સામે શું બોલીએ છીએ. આ તો કેવડો ક્રોધ હતો. પોતાના 5 દીકરાઓને જેણે મારી નાખ્યા છે એ અશ્વત્થામા સામે છે અને આ તલવાર હાથમાં છે. જો હમણાં માથું વાટી નાખે તો 1 મિનિટ પણ ના થાય. પણ જોયું કે બ્રાહ્મણનો દીકરો છે, બ્રાહ્મણને કોઈ દી શરીર વધુ હોય નહીં, એટલે હાથ રોકાઈ ગયું. જો આવા સમયે ભગવાન કસોટી કરે હો. ભગવાને કીધું મારી નાખે ને, આને જીવતો ન રખાય. જે પ્રપન્ન હોય, જે રથ વગરનો થઈ ગયો હોય, જે નાનકડો બાળ હોય, જે વૃદ્ધ હોય, જે રોગી હોય, એને મરાય નહીં, એવો નિયમ છે. પણ આને તો નાના બાળને માર્યા, આ આતતાઈ છે, મારી નાખાને. ભગવાન ઉશ્કેરા અર્જુનજીને કે કર આ કામ. અધર્મ કરવા માટે પણ ભગવાન ક્યારેક પ્રેરણા કરે, પણ સમજી લેવું ભગવાન કસોટી કરતા હોય, એ કરાય નહીં. ભગવાનની વાતને અનાદર કરી નાખવો પડે ક્યારેક. અર્જુનજીએ કીધું જે હોય પ્રભુ, દ્વારકાધીશ પ્રભુ, આ બ્રાહ્મણ છે, મારાથી આનો વધ નહીં થાય અને આણે મારો અપરાધ નથી કર્યો, આણે અપરાધ કર્યો છે દ્રૌપદીનો, અને હું દ્રૌપદી આગળ લઈ જાઉં, પછી એણે જે આને સજા કરવી હોય એ કરે. અને હવે આવ્યા છે અશ્વત્થામા દ્રૌપદી પાસે. તથા હૃતમ પશુવત પાશબદ્ધમ અવાંગમુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુઃ સુતમ વામસ્વભાવા કૃપયા નનામ ચ. દ્રૌપદીજીએ જોયા પશુને જેમ બાંધીને લઈ જતા હોય એવી રીતે પાશની અંદર બાંધેલો છે અશ્વત્થામા. અને જુગુપ્સિત કર્મ, કોઈ એનો વખાણ ન કરે એવા કામ કર્યા છે. સુતેલા એ 5 બાળકોને મારી નાખ્યા છે. એટલે એવા નિંદ્ય કર્મથી એનું મસ્તક ઝુકેલું છે. અને પશુની જેમ બંધાયેલો અશ્વત્થામા જેવો સામે આવ્યો છે. સુત પુરાણી કહે છે કે વામસ્વભાવા કૃપયા નનામ ચ. અશ્વત્થામા આવ્યો છે. અશ્વત્થામા કોણ છે? કીધું અમારા ગુરુ દ્રોણાચાર્યનો દીકરો છે. એમ સમજી અને દ્રૌપદી પોતાની જગ્યાએ ઊભી થઈ ગઈ, હાથ જોડીને અશ્વત્થામાને પ્રણામ કર્યા. આ છે દ્રૌપદી. આ બધાના ચરિત્રોને જોઈએ ત્યારે ખબર પડે કે ભગવાન આના હાટુ હું કામ જોડીને જાય છે. પોતાના પેટે જન્મેલા 5 બાળકોને જેણે માર્યા છે એ અશ્વત્થામા સામે ઊભો છે, પણ તોય પોતાનો ધર્મ ન જોઈ કે ભાઈ મારા ગુરુનો પુત્ર છે, આને મરાય નહીં, આને તો પ્રણામ કરાય. અને હવે એ જ દ્રૌપદી આ અશ્વત્થામાને છોડી મૂકવાના પક્ષમાં દલીલો કરે છે. આ કોઈ માં આવું કરે? જેને પોતાના દીકરાને મારી નાખ્યા છે એની સામે દલીલ કરે છે. મુચ્યતામ મુચ્યતામ એષ નિતરામ બ્રાહ્મણો ગુરુઃ. આને છોડી દો, આને છોડી દો. અરે તારા દીકરાને મારી નાખ્યા, કીધું ભલે મારી નાખ્યા તોય છોડી દો. બ્રાહ્મણ છે એને ન મરાય, અને બીજું એનાથી વિશેષ આ આપણા ગુરુનો દીકરો છે, આને ન મરાય. પછી હવે દલીલો તો મૂકવી પડે ને કે ભાઈ આને મૂકી દેવાની પાછળના કારણો શું છે. એમાં કહે છે કે ભાઈ આના તો આની માને તમે આના પિતાને દ્રોણાચાર્યને તો તમે યુદ્ધની અંદર મારી નાખ્યા છે. હવે આ એકલો દીકરો એની માં કૃપીનો સહારો છે. મારા 5 પુત્રોને મારી નાખ્યા અને કઈ વાંધો નહીં, પણ મારા 5 પતિ તો જીવતા છે. હવે તમે જો આ દીકરાને મારી નાખશો, અશ્વત્થામાને મારી નાખશો, તો એની માં જેના પતિને તમે યુદ્ધમાં મારી નાખ્યો છે, હવે એના તમે દીકરાને મારી નાખશો તો એની માં કોના સહારે જીવશે?
મારા દીકરા મરી ગયા તો કઈ વાંધો નહીં, તમે તો છો 5 પતિ મારા જીવતા છો, એના સહારે જીવી લો. એમ કરી એક માના આંખમાંથી આંસુઓ પડે છે અને તમે શાંત ન કરી શકો તો કઈ વાંધો નહીં, બીજી માને રડાવવામાં તો ખરા. અને પુત્ર છે એ પિતાનું જ સ્વરૂપ કહેવાય. એવી રીતે આ પ્રજા રૂપેણ સાક્ષાત તમારી સામે ગુરુદેવ આવી રહ્યા છે, હવે એને ન મરાય. એમ દ્રૌપદી ના પાડે. આ બાજુ ભીમ કે મારી નાખે, આને જીવતો જ ન રખાય, એને તો ક્રોધનો સ્વભાવ છે ભીમનો. યુધિષ્ઠિરે દ્રૌપદીની સાઈડ લીધી. વાહ વાહ, ના ના, બરોબર કે છે દ્રૌપદી, ન મરાય. ધર્મ પણ ના પાડે છે કે આને મરાય નહીં, બ્રાહ્મણ છે. વાકી ભીમ કે અર્જુનને તું ન મારતો, લાય હું ગદા મારું, હમણાં મારી નાખ. હવે આ બાજુ અર્જુનજી ફસાણા. અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે મારા પુત્રોને જેને માર્યા છે એનું માથું વાઢીને લઈ આવીશ. અને એક બાજુ ભીમ ને મોટો ભાઈ છે એ કહે છે કે મારી નાખો. એક બાજુ પત્ની દ્રૌપદી એમ કહે છે કે આને ન મરાય, અને બીજી બાજુ યુધિષ્ઠિર એ પણ કહે છે કે આને ન મરાય. બે સાઈડ એવી છે જેમાં એમ કહે છે કે મારી નાખો, બે સાઈડ એવી છે કે જેમાં એમ કહેવાય છે ન મરાય. આને કહેવાય ધર્મ સંકટ. શું કરવું આવા સમયે? મારી નાખાય ન મારી નાખે તો કોઈ અર્જુનને ગાળો દેવાનો નથી, કારણ કે ઓલાએ કામ એવું કરેલું છે. પણ તોય અર્જુન કે આ કરાય નહીં આપણે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયા છે. ભગવાનને કીધું પ્રભુ હવે આમાં શું કરવું તમે કહો. એક બાજુ મારી પ્રતિજ્ઞા અને ભીમ મોટો ભાઈ છે એ મને કહે છે કે મારી નાખ, અને એક બાજુ દ્રૌપદી અને યુધિષ્ઠિર એમ કહે છે કે આને છોડી મૂકો. ભગવાને કીધું વાત તો બરોબર, બ્રહ્મ બંધુર્ન હંતવ્ય, બ્રાહ્મણ હોય એને મરાય નહીં. એટલે ભગવાનની વાત સાંભળીને અર્જુને કીધું ઓકે તો નહીં મારીએ. આ ભીમ ખીજાણો, એ દ્વારકાધીશ તમે દર વખતે આવો પક્ષ એમ ન હાલે. એટલે પછી કૃષ્ણ ભગવાન કહે છે વાત તો પૂરી સાંભળો મારી. આતતાઈ વધારહણ, આતતાઈને તો મારવો જ જોઈએ. અર્જુનને કીધું મને તો બેય વાત ગમે, તને જે ઠીક લાગે એમ કર. અર્જુનજી કે પ્રભુ આ ફસાણા હોય ધર્મ સંકટના તે તો તમને પૂછતા હોય, તમે એમ કહો મને તો બધુંય ગમે, તું તારી રીતે નિર્ણય લે તો કેમ નિર્ણય લેવો? અને કે છે એવા સમયે ભગવાને આવી પરિસ્થિતિમાં નાખ્યા ને એનો ઉપાય પણ બતાવ્યો. શું ઉપાય બતાવ્યો? કીધું એની શિખા કાપી નાખો. બ્રાહ્મણની શિખા એનો ગૌરવ હોય. હવે તો સામેથી બ્રાહ્મણો જ રાખતા નથી, એટલે ઉપાધિ જ નહીં, કોઈ કાપીને લઈ જાય કે શું. બીજું, બ્રાહ્મણો જ્યાં જાય ત્યાં એનું સન્માન થાય, ક્યાં એનું અપમાન ન થાય. બધા બોલાવે આવો 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 ભૂદેવ આવો આવો. ત્રીજું, બ્રાહ્મણ જ્યાં જાય ત્યાં એને દાન દક્ષિણા મળે. આ ત્રણ વસ્તુ બ્રાહ્મણનું સન્માન છે. એની શિખા, એનો સત્કાર અને એની દાન દક્ષિણા, એ બ્રાહ્મણનું સન્માન છે. એની જગ્યાએ બ્રાહ્મણની શિખા કાપી નાખો. પછી તો કે બીજું, બ્રાહ્મણ ને દાન દક્ષિણા દેવામાં આવે, એની આગળ જે ધન હોય એ તમે છીનવી લ્યો. અને ત્રીજું, એનું અપમાન કરીને એને કાઢી મૂકો. એ બ્રાહ્મણોનો વધ જ છે. એટલે શું કર્યું? કીધું અશ્વત્થામાના માથામાં જે મણી હતો એ આ લોકોએ ખેંચી લીધો. અશ્વત્થામાની શિખા કાપી નાખી અને અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂક્યો. કીધું જા. આમ કરીને અપમાનિત કરીને કાઢી મૂક્યો છે. ભાઈઓ પણ મનમાં ક્રોધ એવો ને એવો છે. ધર્મ પણ સચવાઈ ગયો, બ્રાહ્મણને ન મરાય એ પણ થઈ ગયું, અને અશ્વત્થામાને દંડ દેવો તો એ પણ અપાય. હવે બ્રાહ્મણનું લોહી હતું, શાંત રહ્યું નહીં. એને એમ થયું કે હવે તો હું કોઈને જીવતો ન રહેવા દઉં. એમ વિચાર કરીને પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, અને 5 પાંડવોને મારી નાખવા માટે પણ 5 બાણ છોડ્યા. અને આ બાજુ બ્રહ્માસ્ત્ર કોના માટે છોડ્યું? કીધું ઉત્તરાના ગર્ભની અંદર પાંડુ વંશનું છેલ્લું મૂળ બચેલું છે, જેનાથી આ વંશ આગળ હાલવાનો છે. એ વંશને મારવા માટે થઈ, આખા કુરુ વંશનો સમૂળ નાશ કરવા માટે થઈ અને અશ્વત્થામાએ શસ્ત્રો છોડ્યા. દોડતા દોડતા બધાય
ભગવાનને તો હવે આ બધું પૂરું થઈ ગયું. દ્રૌપદીના દીકરાઓની અંતિમ ક્રિયા પૂરી કરીને ભગવાને નક્કી કર્યું કે હાલો હવે આપણે દ્વારકા જઈએ. યુદ્ધ પૂરું થઈ ગયું, બધા જીતી ગયા, પાંડવોને રાજગાદી મળી ગઈ છે, આપણે દ્વારકા જઈએ. અને જેવા રથમાં ચડવાનો પ્રયાસ કરતા હતા કે છે એવામાં ઓલી ઉત્તરા સગર્ભા હતી, એનો ગર્ભ બળતો હતો. તેવું જોઈને દોડી અને ભગવાનને યાદ કરવા માટે આવી છે. પાહિ પાહિ મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ અભિદ્રવતિ મામીશ સરસ્તપ્તાયસો વિભુઃ કામં દહતુ માં નાથ મામે ગર્ભો નિપાત્યતામ. હે પ્રભુ, પાહે પાહે મહાયોગી, હે મહાયોગી, હે દેવોના દેવ, હે જગતપતિ, તમે મારી રક્ષા કરો. કેનાથી? આ કોઈ તેજ આવે છે, મને બાળવાનો પ્રયાસ કરે છે. ભગવાને પહેલા તો મોઢું જોયું, કીધું આ કોણ મારા પગમાં પડ્યું. હવે વિચારો, ઉત્તરાના 5 સસરા અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ ને ઉભા છે. એની સાસુ દ્રૌપદી ઊભી છે, દ્રૌપદીની સાસુ કુંતી ઊભી છે, બધાય ને ઊભા છે. છતાં ઉત્તરા દોડીને કૃષ્ણ ભગવાનના પગમાં પડી. આ શું છે? કીધું આ સાસુ વહુની એકબીજાની શિખામણ છે. કુંતીની ઉપર જ્યારે કષ્ટ પડ્યા છે ત્યારે કુંતીએ ભગવાનને યાદ કર્યા છે. એ જ વસ્તુ કુંતીએ દ્રૌપદીને શીખવાડી કે યાદ કરજે, આ ભલે 5 દીકરા હોય મારા, પણ જેથી સંકટનો સમય આવશે તેથી કૃષ્ણ સિવાય કોઈ બચાવવા નહીં આવે. અને હકીકત એને જોઈ લીધી દ્રૌપદીએ. રાજસભાની અંદર જઈ ચીર ખેંચાતા હતા, એવા સમયે કોઈ મદદ કરવામાં ઊભો નતો થયો. 5 પાંડવો રાજસભામાં બેઠા હતા, કોઈ મદદે ન આવ્યું. અને કહે છે કૃષ્ણને જેવા યાદ કર્યા છે, વસન રૂપ ભય શ્યામ, ભગવાન વસ્ત્રનો અવતાર લઈને પ્રગટ થયા. ઓલો દુશાસન કી ભુજા થકિત ભઈ, ખેંચીને મરી રહ્યો, પણ દ્રૌપદીની સાડી પૂરી કરી. એ જ શિખામણ દ્રૌપદીએ ઉત્તરાને આપી હતી. કીધું આ 5 દેખાય છે ખરા, પણ એ 5 નું બળ છે ને એ દ્વારકાધીશ છે. જેથી તારી ઉપર કઈ આપત્તિ આવે એવા સમયે દ્વારકાધીશને જ શરણે જાજે. આ કોઈ એકે મદદ કરે એવા નથી. અભિદ્રવતી આ યત્ર મૃત્યુ પરસ્પરમ, આ તો બધા એકબીજાને મારી નાખે એવા છે. પ્રભુ તમે એનાથી પર છો, તમે મારી રક્ષા કરો. અને સ્પષ્ટ કીધું મારી રક્ષા કરવાની જરૂર નથી. અભિદ્રવતુ મામેશ સરસ્તપ્તાયસો વિભુ. પ્રભુ કામમ દહતુ મામ નાથ, મને મારી નાખે તો ભલે મારી નાખે, પણ મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભની રક્ષા કરવી. પ્રભુ તમે એની રક્ષા. કેમ? કીધું આ ગર્ભની અંદર તમારી પૂજા કરવા વાળા વંશનો વંશજ છે. જો આ ગર્ભનું બાળક મરી જશે, આની અંદર જીવવા તો તમારી પૂજાનો જે ક્રમ આ પાંડુ વંશમાં હાલે છે એ બંધ થઈ જશે. એટલા માટે થઈને હું તમને પ્રાર્થના કરું છું, તમે આ ગર્ભની રક્ષા કરો. અને ભગવાને ગદા લઈ ઉત્તરાના ગર્ભની અંદર બેઠા છે શ્વાસ મારફતે, અને ગદાને ફેરવતા ફેરવતા બ્રહ્મ તેજને પણ હનન કર્યું છે. અને ચક્ર છોડ્યું છે પાંડવોને મારવા માટે, જે 5 બાણ અશ્વત્થામાએ છોડ્યા હતા એની ઉપર. એમ કરીને ભગવાને પાંડવોની અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. અને પછી જેવા ભગવાન પાછા દ્વારકા જવાનો પ્રયાસ કરે છે કે છે એવા સમયે કુંતી માતા હાથ જોડીને ઉભા રહી. કુંતી માતાએ કીધું હે પ્રભુ ઉભા રહ્યો, તમે મારા દીકરાઓને રાજ્ય શાસન આપી દીધું, ગાદી બળી ગઈ, બધું પૂરું થઈ ગયું. હવે કીધું હવે એક કામ કરો, તમે જે કંઈ મારી ઉપર કર્યું છે એ બધાય ઉપકારોનો હું આભાર માનવા માંગુ છું. કીધું સંસારમાં માણસ જો હે તો ખોટી વાતો કરશે. થઈ ભત્રીજાને પગે લાગે સારું લાગે, ભત્રીજો ફઈને પગે લાગે તો સરસ લાગે. વસુદેવની બેન છે કુંતા, અને સગી ફઈને સગા ભત્રીજાનો સંબંધ છે. પણ કીધું આમ પગે લાગે સારું ન લાગે, ફઈ આમ તો મને પગે લાગતો સારું ન લાગે. એટલે કુંતી માએ કીધું કે રહેવા દે, હું તને પગે નથી લાગતી. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ, જે આદિ પુરુષ નારાયણ છે હું તો એને પગે લાગુ. અને એમ કરીને ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. અને એક વખત તો વચ્ચે એમ પણ કહી દીધું કે દીકરા મને તો એવું લાગે છે કે તું તારી માં દેવકીને જેટલો પ્રેમ કરે છે ને એનાથી વધારે તું મને પ્રેમ કરે છે. યથા ઋષિકેશ ખલેન દેવકી
कंसेन रुद्धाति चिरं सुचार्पिता विमोचिताहं च सहात्मजा विभो त्वयैव नाथेन मुहुर्विपद्गणा। प्रभु તમે દેવકીની જેટલી રક્ષા કરો છો એનાથી વિશેષ રક્ષા તો તમે મારી કરી। ભગવાન કે ભાઈ આવું બોલમાં મારી માં દેવકી સાંભળશે તો એને ખોટું લાગશે। કીધું ના ના એવી વાત નથી, હકીકત તો એ જ છે કે ભાઈ દેવકીના ગર્ભથી જે 6 બાળકોનો પેલા જન્મ થયો તો કંસે એને મારી નાખ્યા તે એ 6 માંથી એકેયને ન બચાવ્યા। તારી માં દેવકી અને વસુદેવને તો બચાવ્યા પણ દેવકીના ગર્ભે જન્મેલા એકેય બાળકોને નથી બચાવ્યા। અને મારે આ યુધિષ્ઠિર આદિ 5 બાળકો છે પણ મારી રક્ષા તો કરી પણ મારી હારે હારે આ 5 બાળકોની પણ તે રક્ષા કરી। એટલે તે તારી માને એકવીને બચાવી એના બાળકોને નથી બચાવ્યા પણ મને તો તે વારે વારે બાળકો સહિત બચાવ્યા છે। એટલે હે પ્રભુ મને એવું લાગે છે કે તું તારી માં દેવકી કરતા પણ વિશેષ મને પ્રેમ કરે છે। આવી રીતે કુંતી માએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે, ભગવાનની પાસે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે અમને વિપત્તિ આપો કારણ કે વિપત્તિની અંદર તમે અહીંયા પધારો છો। જ્યારે જ્યારે કષ્ટ આવ્યું, જ્યારે જ્યારે દુઃખ આવ્યું ત્યારે ત્યારે અમારી વચ્ચે ઊભા થયા છો અને એટલા માટે અમારે વિપત્તિ નથી જોતી પણ વિપત્તિના નામે તમે અમારી સામે આવો છો એટલા માટે તમે મને વિપત્તિ આપો। ભગવાનને આવી દિવ્ય પ્રાર્થના કરી છે અને એમ કહ્યું એટલે ભગવાનને એમ થયું કે હજી કુંતા માતા આટલું કહે છે કે હાલ હું રોકાઈ જાઉં। ભગવાન દ્વારકા જવાની તૈયારી કરતા હતા એ પડતી મૂકી અને પછી યુધિષ્ઠિર અર્જુનને ભીમની હારે પછી પાછા હસ્તિનાપુરની અંદર આવ્યા છે અને ત્યાં રાત રોકાઈ ગયા। હવે રાત રોકાઈ ગયા ભગવાન એટલે કુંતીને એમ થયું કે મેં આટલી પ્રાર્થના કરીને એ સાંભળીને ભગવાન રોકાઈ ગયા। અર્જુનને એમ થયું કે ભાઈ મારી ઉપર પ્રેમ છે એટલે મારી હેને વાતો કરવા માટે ભગવાન રોકાઈ ગયા। દ્રૌપદીને એમ થયું મારે લીધે રોકાઈ ગયા। ઉત્તરાને એમ થયું કે મારે લીધે રોકાઈ ગયા। એમ બધાયને ભગવાન હેને પ્રેમ છે એટલે બધાય એમ સમજ્યા કે મારા માટે ભગવાન રોકાણા છે। આવી રીતે કરી અને ભગવાન એ હસ્તિનાપુરની અંદર રોકાણા છે। ભગવાન સૌને પ્રેમ, ભગવાન બધાયનો છે। આપણે એમ સમજવાનું મારો છે પણ હકીકતે ભગવાન માટે તો બધાય સરખા, બધાયના પ્રેમનો સ્વીકાર કરી અને ભગવાન હસ્તિનાપુરની અંદર રોકાણા છે। આજે ભગવાનને હસ્તિનાપુરની અંદર રોકાવા દો। આગલી કથા આપણે ફરી આવતીકાલથી બપોરના 3 વાગ્યાથી આપણે નિહાળીશું અને કાલે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થશે। 7મા સ્કંદ સુધીની કથા આપણે લઈ જવાની છે। અત્યારે છેલ્લે 2 મિનિટ માટે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને આપણે આ કથાને વિરામ આપીશું। गोविंद मेरो हे गोपाल मेरो हे 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 श्री बाके बिहारी नंदलाल मेरो हे श्री बाके बिहारी
श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बागे बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है। ભગવાનના નામની સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ. કાલે નૃસિંહ પ્રાગટ્ય, પરમ દિવસે રવિવારે કૃષ્ણ જન્મ છે, એટલે કાલથી થોડીક કથાઓ પાછળ ધીમે 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 લંબાતી જશે. આજે હવા 6 થયા, કાલે કદાચ 6:30 થાય, પછી કૃષ્ણ જન્મનો ભગવાન કૃષ્ણ જાણે કઈ આવે, એટલે થોડી ઘણી એવી અડધી રસોઈ બપોરની કરીને રાખવી, પછી અહીંથી જઈને કરવી, એટલે કાંઈક વ્યવસ્થા કરી રાખવી. તેનું ઉપર હોય ને તો કાંઈક બહુ બોલે નહીં ઘરના કે તમે કંઈ ખાવાનું નથી આપતા, તો તમે કયો એટલે, બાકી બહુ બોલ બોલ કરે તો અંદરથી હા ચમચાનો કરવો ઘા એટલે પૂરું. એટલે એવી તો કઈ ઉપાધિ હોય નહીં. એટલે થોડી ઘણી કથાઓ સાંભળવામાં આપણે જો ભગવાન જ એવી રીતના આપણને પ્રેરણા કરશે. અને કારણ કે તમે બધા પ્રેમથી અને શાંતિથી કથા સાંભળો છો એટલે વધારે આનંદ આવે. આવો જય ઘોષ કરી અને પછી આપણે આજની કથાને આપતી ઉતારીશું. શ્રી દ્વારિકાધીશ